વંદે શ્રી પુરુષોત્તમં ચ પરમં ધામાક્ષરં જ્ઞાનદં વંદે પ્રાગજભક્તમેવ મનગં બ્રહ્મસ્વરૂપં મુદા વંદે યજ્ઞપુરુષદાસચરણં શ્રીયોગિરાજં તથા વંદે શ્રીપ્રમુખં મહંતગુણિनं મોક્ષાય ભક્ત્યા સદા. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, શ્રી ભગતજી મહારાજની જય, શ્રી શાસ્ત્રીજી મહારાજની જય, શ્રી યોગીજી મહારાજની જય, શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય, શ્રી મહંત સ્વામી મહારાજની જય, સુરત અક્ષરધામ મહોત્સવની જય. સ્વામિનારાયણ વચનામૃત ગરડા મધ્યનું 13મું તેજનું સાણરે 1878 શ્રાવણવદી અમાવાસ્યાનો દિવસ સ્વામી શ્રી સદાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્ય દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની ઓસરીએ ચાકડા ઉપર વિરાજમાન હતા ને ધોળો ખેત પહેર્યો હતો તથા ધોળી ચાદર ઓઢી હતી અને મસ્તક ઉપર શ્વેત પગ બાંધી હતી અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના ભક્તોની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ પોતાના 2 ભુજ ઊંચા ઉપાડીને સર્વેને છાના રાખ્યા ને પછી પોતાના મુખારવિંદની આગળ સ્તુતિ કરીને બેઠા એવા જે સંત તે પ્રત્યે શ્રીજી મહારાજ એમ બોલતા અવાજે, હે સંતો, જે મોટેરા હો ને વાતમાં સમજતા હો તે આગળ બેસો. ના એક વાત કરું છું તે સર્વે ચિત્ત દઈને સાંભળજો. આજે મારે વાત કરવી છે તે કઈ દંભે કરીને નથી કરવી તથા માને કરીને નથી કરવી તથા પોતાની મોઢ વધારો સારું નથી કરવી. એ તો એમ જાણીએ છીએ જે આ સર્વે સંતધારી ભક્ત છે તેમાંથી એ વાત કોઈને સમજાય જાય તો તેના જીવનું અતિવૃદ્ધ થાય તે સારું કરીએ છીએ. અને આ જે વાત છે તે મારી દીઠેલ છે અને મારા અનુભવ કરીને પણ મેં સિદ્ધ કરી છે અને સર્વશાસ્ત્રમાં પણ મળતી આવે છે અને તેવા સભામાં કર્યા જેવી નથી તો પણ સભામાં કરીએ છીએ જે. પછી મહારાજે જે પોતાની એક સ્થિતિની વાત કરી છે એની આપણે વાત કરી રહ્યા છીએ અને છેવટે એમણે એ વાત કરી કે પણ આ ગઢડો શહેર કે આ ઓસરી કાંઈ દેખાતું નથી અને જ્યારે એટલે કે જીવન મુક્તિની સ્થિતિની વાત આપણે મહારાજે કરી છે એમાં મુખ્ય વાત એ આવી કે પોતાના આત્માનું તેજ દેખાય છે, તેજમાં સાક્ષાત ભગવાનની મૂર્તિ દેખાય છે. અને પછી મહારાજે એ વાત કરી કે અમને આ સ્થિતિ અનાદિની છે પણ કારણ કે અમે ગર્ભમાં આવ્યા પહેલા પણ આ સ્વરૂપને દેખતા હતા. પણ મૂળ મહારાજને વાત એ કરવી છે, એ તો અક્ષર બ્રહ્મ અને પરબ્રહ્મ બંને અનાદિ સ્વરૂપો છે પણ સાધના કર્યા પછી આપણી સ્થિતિ કેવી હોવી જોઈએ એની વાત મહારાજ અહીંયા કરે છે. એટલે આપણી સાધનાનો જે આદર્શ, આપણી સાધનાની જે અંતિમ સ્થિતિ કેવી હોવી જોઈએ એના નિરૂપણ છે. તો શ્રીજી મહારાજની આ સ્થિતિ જોઈને આપણને એટલો ખ્યાલ રહેવો જોઈએ કે આપણી સાધનાનું અંતિમ લક્ષ્ય જીવન મુક્તિ છે. મહંત સ્વામી મહારાજે સત્સંગ દિશા ગ્રંથનો જે બીજો શ્લોક છે એમાં લખ્યું છે કે દેહોયમ સાધન મુક્તેર ન ભોગ માત્ર સાધનમ.
દુર્લભો નશ્વર ચાયમ વારંવારમ ન લભ્યતે. આ 2-3 શ્લોકની અંદર બહુ એમણે અદભુત વાત કરી છે મહંસ મહારાજે કે લૌકિકો વ્યવહારસ્તુ દેહ નિર્વાહ હેતુક નૈવ સ પરમમ લક્ષ્યમ અસ્ય મનુષ્ય જન્મનઃ નાશાય સર્વદોષાણામ બ્રહ્મસ્થિતિરવાપ્તયે કર્તુમ ભગવતો ભક્તિમ અસ્ય દેહસ્ય લંબનમ. ટૂંકમાં આ મનુષ્ય દેહ કરીને આપણે શું કરવાનું છે એની વાત મહંસ મહારાજે જે સત્સંગ દીક્ષા ગ્રંથમાં લખી છે એ જ વાત મહારાજે ખગોળ ભૂગોળના વચરામૃતમાં પણ વાત કરી કે 3.5 કરોડ પ્રાકૃત પ્રલય પછી આપણને જ્યારે મનુષ્ય જન્મ મળે છે ત્યારે મનુષ્ય જન્મ કરીને સદગુરુને શોધીને એનાથી આત્માનું કલ્યાણ કરી લેવું, મોક્ષ કરી લેવો એ આ જીવનનું લક્ષ્ય છે. એટલા માટે ગુણાતીતાન સ્વામીએ પણ કહ્યું કે કરોડ કામ બગાડીને મોક્ષ સુધારી લેવો, અને કદાચ કરોડ કામ સુધાર્યા અને મોક્ષ બગાડ્યો તો શું કર્યું. આ બધી વાતો આપણે સાંભળીએ ત્યારે આપણને એવું લાગે છે કે આ તો આપણે ઘણા વર્ષોથી સાંભળીએ જ છીએ. મોક્ષ માટે આપણે જન્મ છે, મોક્ષ માટે આપણે સત્સંગમાં આવ્યા છીએ, પણ એનું અનુસંધાન આપણને કેટલું રહે છે. તો એ અગત્યની વાત એ છે કે દાખલા તરીકે આપણે 20, 25, 10, 15 વર્ષથી આપણે સત્સંગમાં છીએ તો શ્રીજી મહારાજ આપણને જે સ્થિતિએ પહોંચાડવા માંગે છે એ સ્થિતિ આપણે પહોંચ્યા છીએ કે કેમ, તો એ જ બુદ્ધિ છે. શ્રીજી મહારાજે સત્સંગ જીવન ગ્રંથની અંદર એક શ્લોક આવે છે. મહારાજ જ્યારે સુરતમાં પધારેલા ત્યારે શ્રીજી મહારાજે હરિભક્તોને ઉપદેશ આપતા એવું કહેલું કે બહુ જનુર બ્રહ્મણોત્તર લાભેતા નરતનુ સમવાપ્સ્ય સુરે સીતા મતિ મતામિદમેવ મતે ફલ વિષયતો વિરતિશરો રતિ. બહુ જનુર ભ્રમણોત્તર લંબિતા. અનંત જન્મ પછી જયારે મનુષ્ય દેહ આપણને મળ્યો છે ત્યારે બહુ જનુર ભ્રમણોત્તર લંબિતા નરતનુ સમવાપ્ય સુરે સીતા. જે મનુષ્ય દેહને દેવો પણ ઈચ્છે છે એવો મનુષ્ય જન્મ પ્રાપ્ત થયા પછી મતિ મતા મિદમેવ મતે ફલ. તો બુદ્ધિશાળીઓની બુદ્ધિનું ફળ શું? હા, બુદ્ધિનું ફળ કોમ્પ્યુટરની શોધ કરવી, રોકેટની શોધ કરવી, પ્લેનની શોધ કરવી, ઓપરેશન કરી શકવું, બ્રિજ બાંધી શકવા, વકીલાત કરી શકવી, પૈસા કમાઈ શકવા, બીજાને બાટલી પૂરીને બૂસ મારી શકવું, હવે ઘણું બધું બુદ્ધિનું પરિણામ આજે જગતમાં આપણે જોઈએ છે. પણ સત્સંગમાં આવ્યા પછી બુદ્ધિનું ફળ શું? તો મહારાજ એ કહે છે કે જગતમાંથી વૃત્તિ પાછી વાળીને ભગવાનનો પ્રીતિ કરવી, ભગવાનનો જોડાવું. અને મહારાજ એને બુદ્ધિશાળી કહ્યો. મંદિરનું કેટલું મેનેજમેન્ટ કરીએ છીએ, કેટલી જોરદાર કથા કરીએ છીએ, કેટલા સારા પુસ્તકો લખીએ છીએ, કેટલી આપણી આવડત છે. કોઈ સંગીતને આવડત હોય, કોઈ કથાને આવડત હોય, કોઈ રસોઈને આવડત હોય, કોઈને મેનેજમેન્ટની આવડત હોય. જગતની વાત જવા દો, આપણે તો સત્સંગની જ કથા કરીએ. સત્સંગમાં આવ્યા પછી આ બધી આપણી આવડતથી, આવડત નકામી નથી, એ આવડતથી આપણે સેવા કરી શકીએ છીએ. પણ એ જ આવડતમાં જો આપણે લોભાઈ જઈએ અને જે કરવાનું છે એનું અનુસંધાન ન રહે, ક્યાં પહોંચવાનું છે એનો વિચાર આપણને ન રહે, તો એમાં ને એમાં આપણે અટવાયેલા રહીએ. તો મહારાજ કહ્યું કલ્યાણનું જતન શું? આ જે બુદ્ધિશાળી કોને કહેવાય? શાસ્ત્રોને ભણતા આવડે, શાસ્ત્રોને વાંચતા આવડે, શાસ્ત્રોનું અર્થઘટન આવડે, એ બુદ્ધિશાળી નથી. પ્રથમના 50મા વચરામૃતમાં મારા કોષાગર બુદ્ધિવાળાની વાત કરી છે. આખા મંદિરનો વહીવટ ચલાવતો હોય, આખા સંસ્થાનો વહીવટ ચલાવતા હોઈએ, અથવા તો આખા જગતનો વ્યવહાર ચલાવતા હોઈએ, પણ જો પોતાનું કલ્યાણનું જતન ન કરી શકીએ તો મહારાજ કે બુદ્ધિશાળી નથી. એટલે બુદ્ધિનું ફળ એટલું છે કે આપણે મોક્ષની સાધના કરી શકીએ. શ્રીજી મહારાજે પુરુષોત્તમ પહેલા પ્રીતિની અંદર બહુ અદભુત વાતો કરી છે. સંતો જયારે કીર્તનો ગાતા હતા તો મહારાજ કહ્યું કે આ ગાવું એ તો બધું ઠીક છે, પણ મૂળ
ખોલવું નહીં. મૂળ શું છે? એકાંતિક ધર્મ. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, એકાંતિક ધર્મ, બ્રાહ્મી સ્થિતિ પ્રાપ્ત કરવી એ આપણે જીવનનું લક્ષ્ય છે. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે આપણો જન્મ 2 વાત સિદ્ધ કરવા માટે થયો છે. એક તો અક્ષરરૂપ થવું અને પુરુષોત્તમમાં જોડાવું. તો આ બધી વાતોનો સાર એટલો છે કે આપણે મોક્ષની સાધના કરવાની છે. અને હવે મોક્ષની વાત આપણે જ્યારે કરીએ ત્યારે આપણને ઘણું બધું એવું લાગે કે દેહ મૂક્યા પછી મહારાજ આપણા ધામમાં લઈ જશે. અને શ્રીજી મહારાજથી માનીને અત્યારે મહંત સ્વામી મહારાજ સુધી તો સેંકડો પ્રસંગો છે. અને આપણે જ્યારે પ્રાપ્તિના વિચારમાં ગયા વર્ષે અને આ વર્ષે પણ ઘણા બધા પ્રસંગો આપણે સાંભળ્યા કે મહારાજે વચન આપ્યું કે હું તને ધામમાં લઈ જઈશ. મહારાજ તેડવા આવ્યા હોય. પછી પરંપરામાં ખાસ કરીને આપણે પ્રમુખ સાહેબ મહારાજ અને મહંત સાહેબ મહારાજે તારીખ આપી દીધેલી હોય, સમય આપી દીધો કે સોમવારે સાંજે 4 વાગે તમને લેવા આવશું. અને એ વખતે ઘણા બધાના દર્શન પણ થયા હોય. એટલે એ વાત સાચી છે કે મહારાજ આપણને ધામમાં લઈ જશે. અને આપણે ગમે તેવા હોઈશું, ગમે તેવા કામી, ક્રોધી, લોભી, લંપટ જેવા જીવ હશું, ગમે તેવા આસક્તિ અને વાસનાથી આપણે પીડાયેલા હોઈશું, પણ તે આપણને ચોખ્ખા કરીને શુદ્ધ કરીને મહારાજ આપણા ધામમાં લઈ જશે. એ મહારાજનું વચન છે. શ્રીજી મહારાજે પ્રથમના 14મા વચનમાં એક વાત કરી છે કે અંતે આ મતિ સા ગતિની વાત કરી કે જ્યારે ભગવાન અને સંતનો આશરો છે એનો તો ગમે તેવો હશે ને તો અંતે કદાચ વૃત્તિ ન થાય કે એક્સિડન્ટમાં જતા રહ્યા, પ્લેન અકસ્માતમાં જતા રહે, ક્યાંક આગ લાગીને જતા રહે, આપણે હુતા હોય ને બારોબાર જતા રહ્યા. એમાં ક્યાં ભગવાનની વૃત્તિ એ વખતે રહેવાની છે? પણ એમાં મહારાજ એ કહ્યું કે જેને અત્યારે ભગવાન સંતની પ્રાપ્તિ થઈ છે તો અંતે તો એને અક્ષરધામમાં પ્રાપ્તિ થશે. પ્રથમના 77મા વચરામૃતમાં પણ મહારાજ આ વાત કરી છે. લોહીના 3જા વચરામૃતમાં પણ મહારાજ આ વાત કરી છે કે કદાચ અભક્ત હોય અને બોલતો ચાલતો દેહ મુખ્ય કઈ ભગવાન ધામમાં ન જાય. એ ચંદનના લાકડાથી બાળે તો એ 1,84,માં જાય. પણ જે ભગવાનનો ભક્ત છે એ કોઈ પણ રીતે મૃત્યુ થયું, મૃત્યુના કારણો અને પ્રારબ્ધ જુદું જુદું હોય તો અંતે અક્ષરધામમાં જશે. એવી વાત મહારાજે આ પ્રથમનું 77મું વચરામૃત છે, લોહીનું 3જું વચરામૃત છે અને અંત્યના 4થા વચરામૃતમાં જે બાધિતાની વૃત્તિની પણ વાત કરી છે એમાં પણ મહારાજે આ વાત કરી છે કે ભગવાન આપણા અક્ષરધામમાં લઈ જશે. હવે એ તો કોઈ પ્રશ્ન નથી, પણ હવે મહારાજે જે આ વચરામૃતમાં વાત કરી છે કે એક જીવન મુક્તની સ્થિતિની વાત કરી છે. એટલે દેહ છતાં આપણી આવી સ્થિતિ થવી જોઈએ. દેહ છતાં આવી સ્થિતિ, દાખલા તરીકે 2 પ્રવચન પહેલા મેં વાત કરી હતી કે દાખલા તરીકે આપણે ડોક્ટર પાસે જઈએ અને ડોક્ટરને કહીએ કે ભાઈ મને પેટમાં દુખે છે, માથું દુખે છે, કેળ દુખે છે, તો ડોક્ટર એમ કહે કે ભાઈ આ દવા લો તમે અને અડધો કલાકમાં તમારું મૃત્યુ થઈ જશે અને પછી દુખાવો બંધ થઈ જશે. તો મૃત્યુ પછી તો બધા દુખાવા બંધ થાય. એ કેળ દુખતું હોય, કેન્સર હોય, ટીબી હોય, દુખાવો પછી કોઈ રહેવાનું જ નથી મૃત્યુ પછી. તો આપણે સત્સંગમાં એવી રીત નથી કે ભાઈ મારા પછી અક્ષરધામમાં જવું. હા, એ વાત સાચી છે, મહારાજ આપણે લઈ જશે, પણ છતે દેહે એવી સ્થિતિ, જીવન મુક્તની સ્થિતિ પ્રાપ્ત કરી. જીવન મુક્ત અને વિદેહ મુક્તિ 2 પ્રકારની મુક્તિ છે. જીવન મુક્તિ એટલે જીવતા હોવા છતાં એ મુક્તિનો અનુભવ, જે મહારાજ અહીંયા રહ્યા થકા અક્ષરધામના સુખનો અનુભવ, અહીંયા રહ્યા થકા આપણે નિર્વાસનિક થઈ ગયા હોય, સ્વભાવ મુક્ત થઈ ગયા હોય, દોષો ટળી ગયા હોય, વાસના ટળી ગઈ હોય, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ કે બ્રહ્મ સ્થિતિ પ્રાપ્ત બધા દોષો નાશ પામી ગયા હોય અને જીવન મુક્ત એટલે બ્રાહ્મી સ્થિતિ પ્રાપ્ત થઈ ગયું હોય તો એ અગત્યની વાત છે. અને જો આવી સ્થિતિ પ્રાપ્ત ન થાય, હા ભલે આપણે કદાચ જિંદગીના છેલ્લા શ્વાસ સુધી આપણામાં વાસના હોય, દેહભાવ હોય, સ્વભાવ હોય, પદ વિષયની આસક્તિ હોય તો અંતે તો મહારાજ આપણે ચોખ્ખા કરીને લઈ જશે. મહંત સ્વામી મહારાજ આપણે 5 જન્મની વાત કરી છે. ઘણી વખત એવું કે ઓછામાં ઓછા 5 જન્મ તો પાર પાડી જ દેશે. કદાચ આપણી કતાશ હશે, આપણી મંદ શ્રદ્ધા હશે. મહારાજ મધ્યના 16મા વચરામૃતમાં વાત કરી છે કે જો તીવ્ર શ્રદ્ધા હોય તો આને જ અમને પાર પડી જાય. પણ જો મંદ શ્રદ્ધા હોય, તેમ દાખલા તરીકે કોઈ સારંગપુરથી અમદાવાદ જતા હોય, રોજ એક જ ડગલું હાલે, તો એ ક્યારેક તો અમદાવાદ પહોંચવાના,
પણ કોઈ 2 ડગલા આવે તો જલ્દી પહોંચે, કોઈ રોજ 1 કિલોમીટર આવે તો જલ્દી ચાલે, કોકનો 20 કિલોમીટર રોજ ચાલે તો જલ્દી પહોંચે, કોઈ 50 કિલોમીટર ચાલે તો જલ્દી ચાલે, કોઈ હેલિકોપ્ટર જાય તો અડધો કલાકમાં પહોંચી જાય. તો જેવી આવી સ્પીડ, એમ જો આપણી મંદ શ્રદ્ધા, મધ્યમ શ્રદ્ધા અને તીવ્ર શ્રદ્ધાની વાત મહારાજે મધ્યના 16મા અવતરણમાં વાત કરી છે. કદાચ આપણી મંદ શ્રદ્ધા હોય તો પણ એ 5 જન્મથી વધારે તો નહીં જ લેવા પડી, આપણને ગમે તેમ કરીને તીવ્ર શ્રદ્ધાને ઇન્જેક્શન આપીને આપણે લઈ જશે. પણ મૂળ વાત એટલી છે કે આપણે બીજો ત્રીજો જન્મ લેવાની જરૂર લાગે છે? બીજા ત્રીજા ચોથા જન્મમાં એ વખતે આપણે ક્યાં જન્મ લઈશું? કદાચ મનુષ્ય જન્મ આપણને આપે, આપણે કંઠી પહેરીને ભગવાનનો આશરો આવ્યો, 1,84,000 આપણે મટી ગઈ. એ તો મહારાજે બહુ બધા અવતરણમાં વાત કરી છે. પ્રથમ 60મું અવતરણમાં છે, સારંગપુરનું 4થું અવતરણમાં છે, સારંગપુરનું 11મું અવતરણમાં છે, બધીનું 25મું અવતરણમાં છે. આ બધા અવતરણમાં મહારાજ કહે છે કે ભગવાનના આશ્રય ભક્ત આવ્યો, હવે 1,84,000 તો ગઈ. કદાચ આપણી વાસના રહી ગઈ, સ્વભાવ રહી ગયા તો પાછા દેવ થાય, મનુષ્ય થાય, દેવ થાય, મનુષ્ય થાય, દેવ થાય, મનુષ્ય થાય. આ બે જ આપણી ફ્લાઇટ રહેવાની, દેવ તો મનુષ્ય, મનુષ્ય તો દેવ. અંતે પછી આપણને અક્ષરધામમાં લઈ જશે. પણ ધારો કે આવતા જન્મે મનુષ્ય જન્મ આપણને આપે તો અત્યારે આટલા બધા પ્રોબ્લેમ હોય તો હવે 100 વર્ષ પછી આપણા ધામમાં જઈને પછી પાછા આવીએ, વળી પાછા લઠ્ઠા લેવા પડે. એના કરતા છેલ્લો જન્મ કરી લેવો છે એવું એક મહારાજ એટલા માટે તો પ્રથમ 21મું અવતરણમાં છે, પછી મધ્યનું 22મું અવતરણમાં છે, મધ્યનું 47મું અવતરણમાં છે, 55ના પહેલા અવતરણમાં મહારાજ આ 4 અવતરણમાં વાત કરે છે કે આને દેહ કરીને આપણે અક્ષર મુક્તિની પંક્તિમાં ભળવું છે, વચ્ચે ક્યાંય લોભાવું નથી. આ છેલ્લો જન્મ કરો છે, અક્ષરધામ આપણું મિશન છે, એ વાત કરી છે. હવે અક્ષરધામ મિશન છે, છેલ્લો જન્મ કરવો હોય તો આના જન્મે પાર પાડવું પડે, અને આ જન્મે પાર પાડવું એટલે મહારાજનો અને ગુણાતીત ગુરુનો આગ્રહ એ છે કે દેહ છતાં એમના જેવી આપણી સ્થિતિ થવી જોઈએ. જો દેહ થતા સ્થિતિ ન થાય તો 2 નુકસાન છે મુખ્યત્વે આપણને. એક તો આપણને સાધનામાં વિઘ્ન આવે. મહારાજે લખ્યું છે પ્રથમનું 23મું અવતરણમાં કે જ્યાં સુધી આવી સ્થિતિ થઈ નથી ત્યાં સુધી સાધનામાં, ભક્તિમાં વિઘ્ન આવવાનું. આપણે સત્સંગ છોડીને જતા રહેવાનું, આપણે ભગવાન સંતનો મનુષ્ય ભાવ આવવાનો. આપણને એક વાત મોટા મોટી આ સાધનામાં વિઘ્ન. બીજી મોટી વાત એ છે, ચાલો વિઘ્ન પણ ન આવે, ચાલો આપણે સત્સંગમાં રહીએ, આપણે બધા સત્સંગમાં આપણે ભક્તિ કરીએ, સેવા કરીએ, પણ જ્યાં સુધી આપણામાં આ જીવન મુક્તિની સ્થિતિની અનુભૂતિ નથી થઈ, જ્યાં સુધી આત્મા પરમાત્મા સાક્ષાત્કાર નથી થયો, જ્યાં સુધી આપણના દેહ ભાવ છે, ત્યાં સુધી આપણે પ્રાપ્તિનું સુખ પણ લઈ શકવાના નથી. પ્રાપ્તિ થાય છે, આપણે આઈસ્ક્રીમ હોય પણ તાવ ચડ્યો હોય તો શું કરો તમે? ભયંકર તાવ ચડ્યો હોય, આઈસ્ક્રીમ હોય, પીઝા હોય, મીઠાઈ બધું જ હોય, તો આપણે સુખ લઈ શકતા નથી. કારણ કે લૌકિક સુખમાં પણ ધારો કે કોકના લગ્નમાં નાચવા ગયા હોય પણ એ વખતે પેટમાં દુખતું હોય તો કેવી રીતે નાચી શકો? નાચવાનું સુખ તો છે જ. દાખલા તરીકે કોઈ ચાલો લૌકિક આપણે કોઈ પિક્ચર જોવા જતા હોય, લૌકિક સુખ, પણ આંખમાં જો તમે બળતરા હોય, આંખમાં બળતું હોય તો તમે પિક્ચર કેવી રીતે જોઈ શકો? મજા જ નહીં આવે ને. ધારો કે કોઈ ફિલ્મી ગાનું, આપણે લૌકિક વાત કરીએ, ફિલ્મી ગાનું સાંભળવાની મજા આવતી પણ કાન દુખતું હોય તો શું કરે? ભયંકર કાનમાં અવાજ આવતો ને કાનમાં પીડા હોય તો લૌકિક આપણે સુખ લઈ શકતા નથી, તો આધ્યાત્મિક સુખ તો ના જ લેવાય. ભગવાનના સુખને, આટલી દિવ્ય સુખની વાતો આપણે વચરામાં આગળ પણ કરવાના છે. સારંગપુર પેલું વચરામાં છે, લોહીનું 18મું વચરામાં છે, વડતાલનું 9મું વચરામાં છે, વડતાલનું 16મું વચરામાં છે, વડતાલનું 19મું વચરામાં છે, અંત્યનું 27, અંત્ય 28, અંત્ય 39, આ બધામાં જે ભગવાન સુખની વાત કરી છે. હવે એ સુખ આપણને મળ્યા છે, પાછા નથી મળ્યા એવું નથી. એ આકાશમાં રહેલા ભગવાનનું સુખ નહીં આવે. દાખલા તરીકે દ્રાક્ષની વાડીમાં પેલું શિયાળિયું ગયું તો દ્રાક્ષની ઝૂમ ઊંચી લટકાયેલી હતી, ઠેકડા મારે પણ દ્રાક્ષ સુધી પહોંચે જ નહીં. એમ આપણે ભગવાન દૂર હોય તો સુખ ન આવે. ઘણી વખત આપણે ભગવાન સામે જ બેઠા હોય, બાપાને સામે જ બેઠા હોય, બાપા આપણે ભેટે પણ ખરા, બાપા આપણે પ્રસાદ પણ આપે, બાપા આપણે માથે હાથ પણ મૂકે, બાપા આપણે ખોળામાં બેહારે, પણ છતાંય જો આ દેહભાવ હશે, આ જીવન મુક્તિની સ્થિતિ નહીં થઈ હોય, એના જેવું લેવલ આપણું નહીં આવે ત્યાં સુધી આપણું સુખ આવવાનું નથી. દાખલા તરીકે ફ્રેન્ચ ભાષામાં પ્રવચન કરતો હોઉં, પ્રવચન અદભુત હોય, પણ તમને જો ફ્રેન્ચ ભાષા નહીં આવડતી હોય તો તમને તો અગડમ બગડમ કરે એવું જ લાગતું હોય.
કોઈ ચાઇનીઝ ભાષા બોલતું હોય, અદભુત પ્રવચન હોય ને આપણને ગમતો વિષય હોય, પાછો ગમતો વિષય હોય, પણ આપણે જો ચાઇનીઝ ભાષા નહીં આવડતી હોય તો એ પ્રવચનો આપણે સુખ નહીં લઈ શકીએ. દાખલા કોઈ શાસ્ત્રીય સંગીત ગાતું હોય કેરા કરતા, આપણે જો શાસ્ત્રીય સંગીતને આપણે એને સજા દે ન હોય તો આપણે મજા જ નહીં આવડે. આપણે કહું કરે, બીજું આવડે છે કે નથી આવડતું? એકને એક પંક્તિ વખત બોલ્યા રાખે, બીજી પંક્તિ ભૂલી ગયા શું? આપણને એવું લાગે છંદ પરમિત કરે, છંદ પરમિત કરે, છંદ પરમિત કરે, આપણને એવું લાગ્યું. પણ જે શાસ્ત્રીય સંગીતમાં ઊંડો ઉતરે એ તો ડોલતો હોય, આમ એને તો મજા આવતી હોય. એમ ભગવાનને સજાતી આપણે થવું પડે. અક્ષરબ્રહ્મ પરબ્રહ્મને સજાતી થઈએ તો જ એનું સુખ આપણને આવે. એનું જ ભજન આપણે કરીએ છીએ. ચાલો, યોગી બાપા જે સુખ આવતું, પ્રમુખ સમાજે જે સુખ આવતું, મોહન સમાજ જે સુખ લે છે એના જ ભગવાન આપણે મેળ્યા છે, એને જ ગુરુ આપણે મેળ્યા છે. પણ જ્યાં સુધી એના જેવી સજાતી સ્થિતિ આપણી નથી થતી, આ યાદ રાખવાનું. આપણે ફ્રેજ ભાષાને સજાતે થઈએ તો ફ્રેજ ભાષાના પ્રવચનનું સુખ આપણે માણી શકીએ. આપણે જો તેલુગુ કે કન્નડ ભાષાને સજાતે તો જ એ બોલે તો આપણને સમજાય. ચાઇનીઝ ભાષા આપણે શીખીએ, એ બોલે તો જ સમજાય, તો જ મજા આવે. એ ભાષાને સજાતે થવું પડે. એમ બ્રહ્મ અને પરબ્રહ્મ જે માયા પર છે, તો આપણે માયા પર થઈએ છતે દે જો સુખ લેવું હોય તો, બાકી ધામમાં તો લઈ જવાના છે, ધામમાં તો લઈ જવાના. તો છતે દેહે જો ભગવાનનું સુખ લેવું હોય તો આ આત્માના જે રોગ લાગુ પડ્યો છે એ રોગમાંથી મુક્ત થવું પડે. આત્મા પરમાત્માનો આપણને અનુભવ થાય, દેહ ભાવથી પર થઈ જીવન મુક્તની સ્થિતિ થાય, બ્રાહ્મની સ્થિતિ થાય તો જ આ સુખ આવે એવું છે. એટલા માટે શ્રીજી મહારાજ આ બધી વાતો આપણને કરી છે. એક તો સાધનામાં વિઘ્નનો આવે અને બીજું પ્રગટની પ્રાપ્તિનું આપણને સુખ. એટલું યાદ રાખે, મેં પેલા તમે વાત કરી હતી, પ્રાપ્તિનું સુખ જુદું છે અને સ્થિતિનું સુખ જુદું છે. આ બે સમજવું પડશે. પ્રાપ્તિનું સુખ છે તે આપણને આવા પ્રાપ્તિના વિચાર કરવાની મહંત મહારાજ વાત કરે છે, આવા ભગવાન મળ્યા, આવા સંત મળ્યા. પણ કોક આપણે ગાળ દે ને તો આપણું સુખ જતું રહે. એના જ ભગવાન મળ્યા. ચાલો, બાપાની હાજરીમાં જ આપણે બેઠા હોઈએ અને આપણે જેના પ્રત્યે ઈર્ષા હોય અને એને ઓછી સેવા કરી હોય છતાં પણ એને બાપાનો અંગત લાભ લેવાની તક મળે અને આપણે એના કરતા ડબલ ટ્રબલ 4 ગણી સેવા કર્યો પણ આપણને બાપાને અંગત લાભ ન મળે તો આપણું માઇન્ડ છે ને અડધા બળેલા કાંસની જેમ ધૂંધવાયા કરે. પ્રાપ્તિ તો છે જ, પણ જ્યાં સુધી એના જેવી સ્થિતિ નહીં થાય ત્યાં સુધી આપણે સુખ નહીં લઈ શકીએ. આપણને મજા જ નહીં આવે. કંઈક નાનો મોટો જેમ આઈસ્ક્રીમ તો બરાબર, પણ અંદર રેતી પડી ગઈ હોય ને તો મજા નહીં આવે આપણને. તો એટલા માટે આ પ્રાપ્તિનું સુખ એ આપણને મળે એનું સુખ છે, પણ સ્થિતિનું જે સુખ છે જુદું છે. જેમ દાખલા તરીકે મેડિકલ કોલેજમાં એડમિશન મળી ગયું, ઘણા વખત ટ્રાય કરતા હોય પણ એને મેડિકલ કોલેજમાં એડમિશન મળી ગયું એવું ખાલી ફોન આવે, SMS આવે તો કૂદી પડે અને મમ્મી પપ્પા કે મને એડમિશન મળી ગયું. એ એડમિશન મળી ગયું એનો આનંદ અને ડોક્ટર થઈ ગયા પછીનો આનંદ બે જુદી વસ્તુ છે. ઘણી વખત મેડિકલ કોલેજમાં દાખલ થાય પણ ડોક્ટર જ ન થાય, એ પોતે રેકડા કરતો હોય, મિત્રો ફેરા કરતો હોય, સોશિયલ મીડિયામાં ડૂબેલો હોય, તો 2-5 વર્ષ સુધી એક્ઝામ આપે પછી તો કોલેજ વાળા કાઢવું કે ડિટેન કરી દે. પણ જયારે ડોક્ટર થઈ જાય, ફર્સ્ટ ટ્રાય એઝ અ ગોલ્ડ મેડલ મળે અને ડોક્ટર થઈ જાય, એ આનંદ છે ને એ આનંદ સ્થિતિનો આનંદ છે. પેલા મેડિકલ કોલેજ એમ આપણને સત્સંગમાં પ્રવેશ થયો, આવા ગુણાતીત પ્રોફેસર આપણને મળ્યા, પણ એમના થકી આપણે એમના જેવા થઈએ ને એ સ્થિતિનો આનંદ છે. અને એ કોઈ સ્થિતિનો આનંદ છે ને પછી ભગતજી મહારાજ જેમ, શાસ્ત્રી મહારાજ જેમ, યોગી બાપા જેમ, પ્રમુખ સ્વામી જેમ, મહંત સ્વામી જેમ ગમે તેવો અપમાન થાય, ગમે તેવો તિરસ્કાર થાય, ગમે તેટલું ઉપેક્ષા થાય, દેહના ગમે એટલા રોગ આવે, યોગી બાપા કે 17 રોગ લઈને ફરીએ. જયારે આઈસ્ક્રીમ ખાતા હોય ને એવા કેફથી વાત કરતા, 17 રોગ લઈને ફરીએ. એટલો 40 વર્ષથી એક ધારું સુખ આવેલું આવે. 40 વર્ષથી આપણે તો 40 મિનિટમાં એક ધારું સુખ નથી આવતું, કારણ કે આપણે એવી સ્થિતિ નથી. એટલે શ્રીજી મહારાજે જે આપણને વાત કરી છે એ દેહ છતાં આવી સ્થિતિ આપણે પ્રાપ્ત કરવાની છે. એ બાબતમાં જો આપણે ન પહોંચ્યા હોઈએ તો 2 કારણો હોઈ શકે. કોઈ 5 વર્ષથી, કોઈ 10 વર્ષથી, કોઈ 20 વર્ષથી, કોઈ મહિનાથી સત્સંગમાં હોઈએ, પણ જે મહારાજે સ્થિતિનું નિરૂપણ કર્યું છે
એવી સ્થિતિ આપણી ન થઈ હોય તો બે કારણો હોઈ શકે. એક કારણ કે રસ્તો ખોટો છે. દાખલા તરીકે સારંગપુરથી અમદાવાદ જવું હોય તો 3 કલાક બાય કાર થાય, પણ હું 7-8 કલાક ગાડી ચલાવું અને અમદાવાદ ન આવે તો કાં ગેર જ ન પાડ્યું હોય, ગાડી મશીન ચાલુ હોય પણ ગેર જ ન પાડ્યું હોય, અથવા તો ગાડી ચાલુ થઈ હોય પણ ડાયવર્ઝન આવી ગયો હોય. અમદાવાદ રસ્તો કદાચ ખરબચડો હોય ને આ બધું તારાપુર માંથી ડાયવર્ઝન ઠેઠ બરોડા, સુરત, ભરૂચ પહોંચી ગયો હોય. એમ આપણે નીકળ્યા ભ્રમરૂપ થવા માટે, નીકળ્યા સ્વભાવ દોષો ટાળવા માટે, નીકળ્યા આપણે સત્પુરુષનો સાક્ષાત્કાર કરવા માટે, પણ એ થોડું અઘરું લાગ્યું એટલે પેલું અભાવ ગુણની ડાયવર્ઝન છે, પદ વિશેનું ડાયવર્ઝન છે, પુસ્તકનું ડાયવર્ઝન છે, સારું લાગે કારણ મન એને સજાતીય છે, પંચ વિષયને સજાતીય છે, પુસ્તકને સજાતીય છે, એટલે ડાયવર્ઝન આમ થઈ જતું. પછી તો 7-8 કલાક પછી જોઈ ગયેલા તો સુરત આવ્યું. તો જો આવી સ્થિતિ નથી પ્રાપ્ત થઈ, ભલે આપણે રસ્તો સાચો પડી ગયો પણ પછી ડાયવર્ઝન આવી ગયું ને જતા રહ્યા હોય, એક કારણ આ વાત. બીજું કારણ એ હોય કે હજુ પૂરતો સમય નથી. દાખલા તરીકે તમે 3 કલાકનો રસ્તો હોય તો 2 કલાકમાં અમદાવાદ ન આવે, અડધો કલાકમાં તો ન જ આવે ગાડી, ગમે એટલી સ્પીડથી ચલાવે તો અમુક સમય હોય. દાખલા કે ડોક્ટર થવું હોય તો કઈ 1 મહિનામાં ડોક્ટર ન થઈ. તમે ગમે એટલી તીવ્ર શ્રદ્ધા હોય ને ગમે એટલી તીવ્ર શ્રદ્ધા હોય, 1 મહિનામાં તો થાય જ નહીં. એમાં બહુ વર્ષો પહેલા સાધક સારંગપુરમાં આવેલા, એટલે એ છે ને એને કઈક સંકલ્પ નાની ડાયરીમાં લખે, મને માનો સંકલ્પ છે, ક્રોધનો સંકલ્પ છે, ઈર્ષાનો સંકલ્પ છે, પૂજામાં એક વિચાર આવ્યો, આ બધું લખે ને પછી અંતરદ્રષ્ટિ કરીને પછી મૂંઝાય બહુ. પછી મારી પાસે આવ્યા ભાઈ કે સ્વામી 6 મહિના થઈ ગયા હું સાધકમાં આવ્યો, હજી મને અભાવનો, માનનો, ઈર્ષાનો, કામનો આ બધો સંકલ્પ થાય છે. આમ તો આમ કાચી સેકન્ડનો બ્રહ્મરૂપ થવું જોઈએ. મેં કે કેટલા થયા? 1 મિનિટમાં બ્રહ્મરૂપ થયા, મને દ્રષ્ટાંત આપો એકાદું. પછી મેં ભગતજી મહારાજની વાત કરી. અમારે સંત સ્વામી બહુ કહેતા હતા, સંત સ્વામી કોઈ એમ કહેતો કે 1 મહિના બ્રહ્મરૂપ થઈ જાવ એ અઘરું છે ભાઈ, કોઈ ઇતિહાસ જ નથી એવો, પણ એ સાધના માગે છે. હા, આગલા જન્મોની કદાચ કમાઈ હોય અને કે જન્મ થોડુંક જ બાકી રહ્યું હોય, થોડુંક જ, પછી આગલા જન્મની કમાણી છે, આગલા જન્મની કેટલા વર્ષોની કમાણી થોડુંક બાકી હોય તો આ જન્મ કદાચ અડધો કલાકમાં બ્રહ્મરૂપ થઈ જાય, પણ આગલી કમાણી હોય તો પછી સંત સ્વામી એવું કહેતા હતા કે ભગતજી મહારાજ જેવી આપણી ક્યાં શ્રદ્ધા છે, કેટલી તીવ્ર સાધના કરી. ગોપાલ સ્વામી 13 વર્ષે, ગુણાતીતાનંદ સ્વામી 9 વર્ષે, 23 વર્ષે અને આત્મા પરમાત્માનો સાક્ષાત્કાર થયો. આપણને લૌકિક બતાવ્યું, બાકી તો અનાદિ સિદ્ધ છે. પણ કહેવાનું એ જો બહુ ઉતાવળ કરવા જાય ને કે બસ આમ 1 મહિનામાં બ્રહ્મરૂપ થઈ જાય, ઊંધા પડી જાવ તો નહીં થાય, એ હેલું નથી, નહીં તો વધારે મૂંઝવણ થાય પાસે. એટલે અમુક સમય તો લાગે છે, પણ સમય પછી આપણે અંદર 2 જન્મ, 5 જન્મ, 50 જન્મ એ વાત નથી. તો આપણી શ્રદ્ધા વધારવી પડે, સ્પીડ વધારવી પડે. તમે અમદાવાદમાં આપણે જે દિવસે બાપાના પૂજાના દર્શનમાં જવાનું હોય અને પછી તમે હાજે પહોંચો તો પૂજા પૂરી થઈ જાય, એ પ્રમાણે ટાઈમ નીકળવું પડે. ટૂંકમાં વાત એટલી છે કે કાં આપણો રસ્તો ખોટો છે અથવા આજે સાધનાનો સમય પૂરતો નથી થયો. એટલે મૂંઝાવાની જરૂર નથી, પણ વિચાર તો કરવો જ પડે કે મારે એ પહોંચવું છે. શ્રીજી મહારાજે આ એક વાત મધ્યના પહેલા વચરામૃતમાં કરી છે, એ વાંચું. જો શ્રીજી મહારાજ મધ્યના પહેલા વચરામૃતમાં એક વાત કરી છે, સાંભળો. મહારાજ શું કહે છે? માટે એમ વિચારવું છે આ જન્મે, આગળ વાંચ્યો, માટે કલ્યાણને અર્થે જેને યત્ન કરવો હોય તેને વિષયમાંથી આસક્તિ ટાળવી અને એને વિશે આકડા થઈને અકળાઈ જવું નહીં કે કેમ નથી ટળતું, કેમ નથી ટળતું, એમને અકળાઈ જવું નહીં. એવી રીતે ગીતામાં પણ કહ્યું છે જે અનેક જન્મ સંસિદ્ધ તત યાતિ પરામ ગતિ. મોહન સ્વામી કહે છે ને અમુક બાળકોને 90+, ઘણું વખત એવું બને કે નવો હોય એ જલ્દી આગળ વધી ગયો ને આપણે જૂના હોય તો હજી પાછા રહેતા હોય, કારણ કે આપણી શ્રદ્ધા મંદ છે, અથવા એ આગલા જન્મનું કરીને આવ્યો છે.
આગલા જન્મની કેટલા વર્ષોને સાધના છે. એટલે આમાં ઈર્ષા તો હાલે જ નહીં કે કેમ મારે આગળ વધી ગયો એવું આમાં તો એવું કઈ છે જ નહીં. અધ્યાત્મ માર્ગ તો દરેકને પોતપોતાનો ઇન્ડિવિજ્યુઅલ માર્ગ છે. તો માટે એમ વિચારવું છે આ જન્મે જેટલી વિષયમાંથી આસક્તિ ટળશે તેટલી ટાળવી છે, અને એમ કરતા જો રહી ગઈ તો બીજા જન્મે કરીને ટાળવી છે. પણ ભગવાનના ભક્ત છીએ તો નરક ચોરસીમાં તો જવું નથી. એ રીતે ભગવાનના ભક્તને હિંમત રાખીને ધીરે ધીરે, ઉતાવળ નહીં, મારે કે ધીરે ધીરે મોહનું મૂળ ઉખાડવાનો આદર રાખવો, ચાલુ રાખવાનું, મૂકી નહીં દેવાનું. અને જ્યાં સુધી, હવે સાંભળજો, સ્થિતિ અને સાધના બેની વાત છે. સારા નરસા એ બે વિશે તુલ્ય ન જણાય ત્યાં સુધી એ ભગવાનનો ભક્ત સાધન દશામાં કહેવાય. હજી આપણે સાધના છે, હજુ આપણે ચાલીએ છીએ. બે સરખા, ગાડી અને રિક્ષા બે સરખો દેખાય, ઝૂંપડો નો બંગલો સરખો દેખાય, માન અને અપમાન સરખો દેખાય, વખાણ અને નિંદા બે સરખો દેખાય. કોક મારે વખાણ કરે, કોક મારે ટીકા કરે, બેમાં આનંદ રહે. મને ઝૂંપડામાં ઉતારવું મળે કે વીઆઈપીમાં મોસ્ટ, એમાં બેમાં આનંદ રહેવો જોઈએ. મને અહીંથી ધારકમાં જવું હોય અમદાવાદ, બે ગાડી જવાની હોય, સંતો કે એક ટ્રેક્ટર છે અને એક તમારે મર્સિડીઝ છે. મને કે તમારે ટ્રેક્ટરમાં બેવાનું, બપોરે 2 વાગ્યા છે, ઉનાળો છે, જમ્યા પછી મારે ટ્રેક્ટરમાં જવાનું, અને મારા જેવા જ હોય પાછા. હવે એને પાસે મર્સિડીઝમાં લઈ જાય, પણ એ વખતે મને બેમાં ક્ષમતા રે, મર્સિડીઝમાં લઈ જાય કે આ ટ્રેક્ટરમાં લઈ જાય. આપણે સુખ ટ્રેક્ટરનું નથી લેવાનું, દુઃખ ટ્રેક્ટરનું નથી, સુખ મર્સિડીઝનું, સુખ તો આત્માનું છે. આત્મા મારી ભેગો છે, પરમાત્મા મારી સાથે છે, પરમાત્માનું સુખ લેવાનું છે. જો આ એક વિચાર હશે આપણને, નહીતર શું થાય, 2 જણા સારપુર આવો ને એકને વીઆઈપી પાસ મળે ને એકને બીજો મળે ને ત્રીજો મળે ને ચોથો મળે ને એકને વીઆઈપી ઉતારો મળે ને એકને ક્યાંક ગામડે ઉતારો મૂકી દે. 2 સાથે જ હોય, 2 અમેરિકાથી જ આવ્યા હોય. હું એકને ઓળખતો હોઉં એટલે સારી જગ્યા પર, બીજા ઓળખતો ના પણ હોઉં. એટલે આ બધા પ્રશ્નો થવાના. પણ એ વખતે જો આપણું મન વિચલિત થાય તો હજુ આપણે સાધન દશામાં છે, મૂંઝાવાની જરૂર નથી. દુઃખ આપણે થાય, આપણે જો આવી સ્થિતિ છે, આપણને મનમાં જો ખળભળાટ મચી જાય તો માનું હજુ આપણે સાધન દશામાં છે. પવિત્ર સ્વામીનું મન ખળભળાટ થઈ ગયું તો સાધન દશામાં. પરમ ચૈતન્ય સ્વામીને જળજની ઉત્સવમાં ન બોલાવ્યા તો ખોટું લાગ્યું તો સાધન દશામાં. તો હવે શું કહે છે મહારાજ? અને જયારે સારા નરસા વિશે તુલ્ય ભાષે, સારા વિશે બે તુલ્ય ભાષે, તારે ભક્ત સિદ્ધ દશાને પાયમો જાણવો. અને જયારે એ વિષયમાંથી આસક્તિ મૂકીને સિદ્ધ દશાને પામે છે ત્યારે એને કૃતાર્થ થયો જાણવો. હવે આગળ એક મહારાજે એની એક વાત કરવી છે, એ વાંચું. એવી રીતે સારા નરસા વિષય સમાન બુદ્ધિ થવી તે તો જાણે છે, એક જ દિવસમાં કરી લઉં ને નિર્મોહી થઈ જાવ એમ ઉતાવળે કામ થતું નથી. મારે એ વાત કરી હતી, આગળનું મારું વાંચન રહી ગયું. પણ મહારાજ શું કહે છે, એક જ દિવસમાં બ્રહ્મરૂપ થઈ જાવ ને એક જ દિવસમાં નિષ્કામી થઈ જાવ ને એક જ દિવસમાં નિસ્વાદી થઈ જાવ ને એક જ દિવસમાં મને મારે જેમ યોગી બાબા કહેતા ને 50 વર્ષથી કોઈનો અવગુણ આવ્યો નથી, એના જેવી સ્થિતિ એક દિવસમાં થઈ જાવ, એ પ્રોસેસ એટલી ઉતાવળ નથી. કે એમ જાણે છે એક જ દિવસમાં એમ કરી લઉં ને નિર્મોહી થઈ જાવ એમ ઉતાવળે કામ થતું નથી. એ તો હળવે હળવે આદર રાખે તેને થાય છે. જેમ કુવાના કાંઠા ઉપર પથ્થરો રાખ્યો હોય, તેમાં પાણી સિંચતા દોરડી નરમ હોય તો પણ કાળે કરીને તે પાણામાં કાપો પડે છે. અને જો લોઢાની સાંકળ કરીને સિંચે તો પણ ઉતાવળ એમાં કાપો પડે નહીં. પેલી દોરી તો હાવ પહોંચી હોય, પણ વારંવાર એમાં ઘસારો આવે ને વારંવાર એટલે કાપો પડી જાય. લોખંડની હાકડો પણ એક જ વખત લાવે તો કઈ કાપો પડે નહીં. ટૂંકમાં મહારાજ એવું કહે છે કે સાધન દશા અને સિદ્ધ દશા બે જુદી છે. તો અત્યારે આપણે સાધન દશામાં છીએ, તો સાધન દશામાંથી મારે સિદ્ધ દશા સુધી પહોંચવું છે. તો પહોંચવો એક દિવસનો પ્રોગ્રામ નથી, પણ એ પ્રયત્ન ચાલુ રાખવાનો બસ. પછી એ તો બધું બાપા કરશે એવું નહીં આવે. બાપા તો કરશે કે આપણે કરશું તો કૃપા સાધ્ય છે ભગવાન. એ કૃપાથી ભગવાન મળી તો ગયા. મેડિકલ કોલેજનું એડમિશન તો મળી ગયું, બ્રહ્મ વિદ્યાની કોલેજમાં આપણને એડમિશન તો મળી ગયું, પણ હવે જે મહારાજને જેવી સ્થિતિ છે, ગુણાતીત ગુરુની જેવી સ્થિતિ છે, ત્યાં પહોંચવા માટે આપણે પોતાનો પ્રયાસ કરવો પડે. તો ભગવાન શાસ્ત્રીમાં જેવું કહેતા, તમે એક ડગલું આગળ હાલશો ભગવાન સામે 99 ડગલા હાલશે. ₹1 આપણે $5 ટિકિટ લો તમે લોટરીની તો $10 મિલિયન લાગે, પણ 5
કે $20 ટિકિટ તો લેવી જ પડે. એક દાણો વાવો તો 100 દાણા થાય, પણ એક દાણો વાવો તો પડે, પાણી નાખવું પડે, ખાતર નાખવું પડે, દવા છાંટવી પડે, પશુઓ ન ખાય તે માટે વાડ કરવી પડે. પુરુષાર્થ કરીએ તો એક દાણામાંથી 100 દાણા આપણને મળે, બાકી એમને કઈ થાય એવું નથી. તો મહારાજ કહે છે હવે શું, મારે ત્યાં શું કહે છે ખબર છેલ્લે કે જયારે આવી સિદ્ધ દર્શન પામે ત્યારે કૃતાર્થ થયો જાણો, ત્યારે કૃતાર્થ. અત્યારે પ્રાપ્તિનું કૃતાર્થ પણ જુદું, પ્રાપ્તિનું પૂર્ણકામ પણ જુદું, અને સ્થિતિનું કૃતાર્થપણું અને સ્થિતિનું એ પૂર્ણકામપણું બે જુદું છે. તો ટૂંકમાં આપણે અહીં સુધી આપણે પહોંચવું છે. એમાં 5 બાબતો મારે આપણે કરવી છે આપણે. પછી હવે અહીંથી આખા ટોપિકનો વળાંક આવી જાય છે. અત્યાર સુધી ઘણા દિવસથી એક ટોપિક આપણો ચાલતો હતો, શ્રીજી મહારાજની પોતાનું સ્થિતિનું રહસ્ય બતાવે છે, ઘણા દિવસોથી આપણે ચાલતા હતા. હવે આખો વળાંક આ ટોપિક પછી આપણે લઈએ છીએ. તો પહેલી બાબત એ છે કે આ જે મહારાજની જે જીવન મુક્ત સ્થિતિ સુધી પહોંચવા બાબતની 5 બાબતો યાદ રાખીએ. 5 બાબતો. પહેલી બાબત, એક તો અંતરદ્રષ્ટિ, જાણપણું, નામું. મહારાજે 2 વતનમાં નામાની વાત કરી છે. પ્રથમનો 38મું વતરામત છે અને સારંગપુરનું 18મું વતરામત છે. મહારાજ કે મારા કેટલા હું સત્સંગમાં આવ્યો, અત્યાર સુધી કોઈ 5 વર્ષ થયા, 10 વર્ષ થયા, તો હું કેટલું ચાલ્યો એમ. મારો સ્વભાવ કેટલો ટેડો, દોષો કેટલો ટેડો, અહંકાર કેટલો ટેડો. હું શરૂઆતમાં આવ્યો ત્યારે મારી પૂજા કેવી હતી, અથવા 20 વર્ષ પછી મારી પૂજા કેવી છે, શરૂઆતમાં હું ચેષ્ટા બોલતો ત્યારે કેવું છે, અત્યારે કેવું છે, શરૂઆતમાં હું દંડવત કરતો, અત્યારે દંડવતમાં, શરૂઆતમાં આરતીમાં હતો, અત્યારે આરતીમાં, શરૂઆતમાં મને ખોટું લાગતું હતું, અત્યારે મને કેટલું ખોટું લાગે છે. શરૂઆતમાં રવિ સભામાં 1.25 કલાક મોડો જતો હતો, આજે 15 વર્ષ પછી પણ શું કાર્યક્રમ છે. તો નામો નહીં રાખીએ તો એનું એ જ રહેશે, એનું એ જ રહેશે. એટલે ટૂંકમાં કેટલા વિષયો જીતાના, કેટલા નથી જીતાના, કેટલો દેહભાવ ટેળો, કેટલી નથી ટેળો, કેટલો આત્મારૂપ થવાનું, કેટલો આત્મારૂપ નથી થવાનું, મને કેટલામાં દિવ્ય ભાવ રહેશે, કેટલામાં નથી રહેતો, કેટલો દાસ ભાવ રહેશે, કેટલો નથી રહેતો, આ બધાનું નામું રાખવું પડશે. પ્રથમનો 38મું વતરામત છે, સારંગપુરનું 18મું. અને મહારાજ પોતાની વાત કરે, તમે જોજો, મહારાજ જે અત્યારે 30મા વતરામતમાં જે અનુસંધાનની વાત કરે છે ને, પોતાના 5 અનુસંધાન, એમાં મહારાજ શું કહે છે જોજો. હવે શ્રીજી મહારાજ કઈ વાસના ટાળવાની હતી નહીં, એ તો આપણને કહે છે કે ભાઈ અમારે આમ કરવું જોઈએ. તો મહારાજ શું કહે છે જોજો, આ ઘડીના આ ક્ષણમાં આપણે મરવું છે, તે સુખ દુઃખ રાજીપો કુરાજીપો સર્વમાં એવી રીતે વર્તે છે. અને બીજી એમ જે હવે સાંભળજો, આપણે મરીશું તેમ આટલું કામ તો આપણે કર્યું છે ને આટલું કામ બાકી છે. કામ એટલે એક મોટર લીધી ને 2 મોટર બાકી છે, એક ગાડી લીધી ને 1 ગાડી લેવાની બાકી છે, એ બધું છે. એક સ્ટોર લીધો ને પેટ્રોલ પંપ લેવાનું બાકી છે. મેં ગ્રેજ્યુએશન કર્યું છે, પોસ્ટ ગ્રેજ્યુએશન બાકી છે, અથવા પોસ્ટ ગ્રેજ્યુએશન થયું છે, PhD બાકી છે, એ કામ છે. અથવા તો હું અત્યારે મંડળ સંચાલક છું, મારે નિરીક્ષક થવાનું બાકી છે, અથવા તો મારે નિર્દેશક થવાનું બાકી છે, તો મારે સંયોજક થવાનું બાકી છે. સંત હોય તો અત્યારે હું જોડમાં આવ્યો, પછી મારે મંડળધારી બનવું છે, પછી મારે કોઠારી બનવું છે, પછી મારે આ બનવું છે. એ છે વાત. શું કે છે જો, મારે પોતાની વાત કરે છે કે આટલું કામ તો આપણે કર્યું છે ને આટલું બાકી છે, તે કરવું છે, એમ નિરંતર અનુસંધાન રહે છે. તો પહેલી વાત આ આપણે પોતાનો દરેક પોતપોતાનું, તમે મને એકાંતિક માનો પણ હું એકાંતિક હોવો જોઈએ ને. તમે મને કહો હો તમે એકાંતિક થઈ ગયા, બ્રહ્મરૂપ થઈ ગયા, ગુણ ઘણી વખત આપણે માની બેઠા હું ગુણાતીત થઈ ગયો, બ્રહ્મરૂપ થઈ ગયો. પણ મહારાજનું સ્ટાન્ડર્ડ જોવાનું. આજે કેવું સારા નરસા પંચ વિશે એક સરખા લાગવા જોઈએ, માન અપમાન એક સરખો લાગવું જોઈએ, સ્તુતિ નિંદા એક સરખો લાગવું જોઈએ, બેમાં એક હરખો આનંદ રહેવો જોઈએ આપણને. તો નથી તો કઈ વાંધો નહીં, પણ નામો તો રાખીએ તો ખબર પડશે મારે આટલું કામ બાકી છે. આજે વિદ્યાર્થી એક્ઝામ આપતો હોય ને તો ઘણી વખત કેવું થાય ખબર છે કે 3 કલાકનું પેપર હોય, એમાં પેલો ક્વેશ્ચન કદાચ કમ્પલસરી હોય. હવે એ છે ને 10 માર્કનો ક્વેશ્ચન કમ્પલસરી હોય, તો એ કે આ તો ફરજિયાત છે, તો કઈ ભૂલ થાય લખેન ચકે ના ખબર, એ લખેન પાછું ચકે ના ખબર, લખેન પાછું ચકે, 3.25 કલાક જતા રહ્યા, 3.25 કલાક જતા રહ્યા. જે 90 માર્કનું પેપર બાકી છે, 15 મિનિટ બાકી છે, તો 15 મિનિટમાં 90 માર્કનું કેવી રીતે કરશે? તો એના આ નાળ તો છોડીને આગળ વધવું પડે. એમાં એમાં ચોટેલો રહે ને એમાં ચોટેલો રહે તો બાકી તો હજુ આટલું પેપર લખાવાનું છે ને આટલું પેપર બાકી છે, મારી પાસે આટલો સમય બચેલો છે, તો એટલે મારે પૂરું કરવું, જેટલું આવડે એટલું પૂરું કરવાનું. આદત આવડતું મૂકી દે, આગળ જા. એમ
કેટલું કામ બાકી છે, કેટલું કામ થઈ ગયું છે, એ અંતરદ્રષ્ટિ કરવી પડે, ધ્યાન પર રાખવું પડે, અનુસંધાન રાખવું પડે, નામું રાખવું પડે. બીજી બાબત, હવે જેટલું કામ બાકી છે મારે પૂરું કરવું છે, એ નિર્ણય તો કરવો જ પડે. મારો ક્રોધ હજુ ભભકતો હોય, આમ ઘરમાં અને સત્સંગમાં બધા આમ ડરતા હોય, તો પછી આપણને થાય કે 20 વર્ષથી હું સત્સંગ કરું છું, ક્રોધ આટલો ઓછો નથી થયેલા. ભભડતા હોય આમ એટલું બધું. એટલે એવું નથી કે હરિભક્તો જ ક્રોધ હોય, સંતોને પણ હોય. એ તો કપડા પહેર્યા એટલે કઈ ક્રોધ ઓછો થઈ જાય એવું નથી હોતું. આંટી ઓછી થઈ જાય, ઈર્ષા ઓછી થાય એવું થોડું છે. ભગીરમાને જયારે આપના કોઈ બાંગ્લાદેશ વાળા હતા, શાસીમાને જયારે આપના કોઈ પાકિસ્તાન વાળા હતા, અંદર ના જતા સ્વામિનું ભજન કરનાર હતા, ભગવા કપડા વાળા જ હતા. પણ તમે ગ્રહસ્થામાં છે કે ત્યાગીમાં પ્રશ્ન નથી, પ્રશ્ન અંદરનો છે. આ તો કપડાની વ્યવસ્થા છે, આશ્રમની વ્યવસ્થા છે. તો આ કારણ મારે બાકી છે ગેરાગો તો છૂટકો જ નથી. કેમ ગેરાગો છૂટકો નથી એની વાત આગળ જોઈશું. આ સ્વભાવ દોષો વાસના દેહભાવ ટાળીને આત્મારૂપ થયા વગર બ્રહ્મરૂપ થયા વગર છૂટકો જ નથી. જો છેલ્લો જન્મ કરવો હોય તો, આ ભગવાનની પ્રાપ્તિનું સ્થિતિનું સુખ લેવું હોય તો, બાકી તો ચાલે. લાખો સત્સંગમાં છે અને કરોડો આધ્યાત્મિક સાધના કરે. 8 અબજ માણસ, 2 અબજ નાસ્તિક અથવા એગ્નોસ્ટિક છે, બાકીનો કોઈક ને કોઈક સાધના તો કરે છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં લાખોની સંખ્યામાં છે, BFS માં લાખોની સંખ્યામાં છે. આપણે પછી એ આપણા ઉપર આધાર છે. બીજી બાબત, આ પેલા તો અંતરદર્શી જાણ પણ આટલું કામ બાકી છે, તો જેટલું બાકી છે મારે પૂરું કરી નાખવું. બસ પૂરું કરું એટલે ક્યારે? તો ત્રીજી બાબત છે, આ દેહનો કોઈ નિર્ધાર નથી. આ દેહનું કોઈ, આપણે એમ થાય કે 25 વર્ષ પછી બ્રહ્મ શું વાંધો, પણ 25 વર્ષ જીવાના છીએ આપણે. હજી આપણે નોકરી કરી લઈએ, ધંધો કરી લઈએ, અમેરિકામાં સેટ થઈ જાય, તો ડોક્ટર થઈ જાય, વકીલ થઈ જાય, પછી એ શાંતિથી છોકરાને હિંચકાવતા પછી અંતરદર્શી કરીશું, અક્ષરમ પુરુષોત્તમ દાસોસ્મીનો વિચાર કરીશું, પછી પ્રાપ્તિનો વિચાર કરીશું. અત્યારે તો ક્યાં ટાઈમ છે? સત્સંગની પ્રવૃત્તિ હોય કે કુટુંબની પ્રવૃત્તિ હોય, એ કે બિઝનેસની પ્રવૃત્તિ હોય, પણ હજી આ દેહનો કોઈ નિર્ધાર નથી. આપણે એમ લાગે 10 વર્ષ પછી હું રોજ અત્યારે 15 મિનિટ નહીં, હું છે 10 વર્ષ પછી સેટ થઈ જાવ ને પછી હું રોજ 2 કલાક પ્રાપ્તિનો વિચાર કરીશ. પણ 10 વર્ષ સુધી આપણે રહેવાના છીએ? 10 વર્ષ સુધી આપણે રહેવાના છીએ? તો લોકો છે ને બધા મેરેજ, હું થોડું નોકરીમાં સેટ થાય ને પછી મેરેજ કરવું, નોકરીમાં સેટ થાય ને પછી મેરેજ કરવું, મેરેજ થઈ ગયા પછી આમ થોડુંક બધી સ્ટેબિલિટી થઈ જાય ને પછી ફેમિલી પ્લાનિંગ કરવું, પછી ફેમિલી પ્લાન હોય, એમાં વચ્ચે જતો રહે. તો પ્રશ્ન એ છે કે આ દેહનો કોઈ નિર્ધાર નથી. એટલા માટે મહારાજ 2 વચરામૃતમાં વાત કરે છે. અમને અખંડ અંત અવસ્થા જેવો રહે છે. મધ્યનું 55મું વચરામૃત અખંડ અંત અવસ્થા જેવું, અને આ અંત્યનું 30મું વચરામૃત આ ઘડીએ આ ક્ષણે મરી જવું છે. હવે આ ઘડીને આ ક્ષણે મરી જવું તો એટલું તો બધું ન રહે, પણ ચાલો રાત્રે સુતા પહેલા સવારે જાગીને એમ કે આજે મારો આ છેલ્લો દિવસ છે, આજે મારો આ છેલ્લો દિવસ છે, તો આજે મને અભાવ લેવો નહીં પોહાય, ઈર્ષા અહંકાર નહીં, પતિને ખખડાવવું નહીં પોહાય, મા બાપને ઝઘડો કરવા નહીં પોહાય, સાસુના ઝઘડા નહીં પોહાય, સંતો સાથે આંટી નહીં પોહાય, હરિભક્તો સાથે અણબનાવ નહીં પોહાય. આજે મારો છેલ્લો દિવસ છે. મને એમ તો રાતે જ જતો રહેવાનો હતો, પણ મહારાજે અને મનુષ્ય મારે દયા કરી કે તારે ફરી કોઈ જન્મ ન લેવો પડે, તને 1 દિવસ વધારે આપું, તને 1 દિવસ હું વધારે આપું છું. નહીં તો તારે આવતો જન્મ પાછો મનુષ્ય જન્મ લઈને કેટલા લઠ્ઠા લેવાના, પછી એના કરતા 1 દિવસ તને એક્સ્ટ્રા આપું છું. કાલે રાત્રે 9 વાગે તને ઉપાડી જવાનો છે. જો કસર હશે બીજો જન્મ આપીશ, તો પછી આપણે શું કરીએ? આમાં હાલે જ નહીં ભાઈ. અમુક વર્ષો પછી આપણે કરીશું એમ. હા, એનો અર્થ નથી બધું નોકરી ધંધો બધું બંધ કરીને ખૂણામાં બેસી જવું, પણ નોકરી ધંધામાં સાધના કરવાની છે. હું નોકરી કરું છું બાપા રાજી કરવા માટે, અક્ષરમ પુરુષોત્તમ દાસોસ્મી, એ હું અક્ષરધામમાં રહ્યા થકા નોકરી કરું છું, ધંધો કરું છું, વેપાર કરું છું, બધું ફેમિલી સાથે મંદિરની ભલે પાર્કિંગમાં ઉભો છું પણ અક્ષરધામમાં ઉભો છું. તો પછી આગળ વાત કરી આપણે ગયા, આખું પ્રવચન એનું જ કર્યું એમ, એ ખાલી વાર્તાલાપ નથી, ખાલી આ કઈ અત્યારની જે આપણે કથા કરીએ છીએ ને ખાલી ટાઈમ પાસિંગ નથી. આ ખાલી મારી વિદ્વતા બતાવવા માટે અથવા તમે બહુ કથાનું રિસર્ચ છો, રાતે જાગીને સાંભળો છો, એવું કશું કોઈને બતાવ્યું નથી. આપણે તો ક્યાં 1,00,000 2 લાખ કથામાં બેસીએ છીએ. તમે બે તો મને દેખાતા નથી, હું એકલો જ બોલ કરું છું.
પણ મૂળ વાત મારે ને તમારે આ સમજવી પડશે કે આ દેહ ગમે ત્યારે પડી જવાનો, આ દેહનો કોઈ નિર્ધાર નથી. ત્રીજી બાબત આ. પેલી બાબત જાણપણું, નામું, અંતર, આટલું કામ બાકી છે ને આટલું થઈ ગયું છે. બીજું, આટલું કામ બાકી છે મારે પૂરું જ કરે છૂટકો છે. અને ત્રીજું, આ દેહનો કોઈ નિર્ધાર નથી. 25 વર્ષ પછી હું બ્રહ્મરૂપ થઈશ, પણ 25 વર્ષ જીવન આપણે ખાતરી છે? તો પાછો જન્મ લેવો એના કરતા અત્યારે પાર પાડી દે ને. ચોથી બાબત કે શ્રીજી મહારાજ અને આ ગુણાતીત ગુરુનો મને સંબંધ થયો છે, એનો મને આશરો છે, એમને મને નિષ્ઠા છે, અને એમના પ્રતાપે, એમના બળે મારું અધૂરું કામ હું પૂરું કરી દઈશ. બસ. એ પોતાના જજુમાં કઈ નહીં થાય, પણ એનો મને આશરો છે, એનો મને આધાર છે. અને એ તો પાછું મને બ્રહ્મરૂપ કરવા માટે જ મહેનત કરે છે. મારે તો બધા બ્રહ્મરૂપ કરવાનું સ્થાન છે. પુરુષોત્તમ પહેલા પ્રેત્યમાં 2-3 જગ્યાએ વાત આવે છે. મારે તો મધ્ય 50, મધ્ય 50, મારે તમે તલમાં તક અસર રહેવા દેવી નથી. એ તો પુરુષાર્થી જ છે જ. એનો તો સંકલ્પ જ છે કે મારે તમને આવા કરવા છે. મારે જે સત્પુરુષની વાત કરી પ્રથમ 67 વતરામાં, એમાં જ મારા સમાજ જે કોઈ આવે મારા જેવો થાય, મારે જેમ નિર્વાસન થાય, મારે જેમ ભગવાનનું સુખ લેતો થાય. યોગી બાબા કે મારે તમારે જગતની ગંધ કાઢી નાખવી છે, બધાને એકાંતિ કરવા છે, બધાને બ્રહ્મરૂપ કરવા છે. આખી પરંપરાનો સંકલ્પ છે. તો એમના પ્રતાપે મારા બે તમે ગમે એટલા સાધનો કરી મરી જાઓ ને, પોતાને મેળે માયા તારા એવું છે જ નહીં. કોઈ સાધનો આપણે અક્ષરધામમાં લઈ જાય એમ નથી. મારા જે જેતરપુરના પહેલામાં ના પાડીને આ બધે 13માં આગળ આવશે. કોઈ સાધન કામ નહીં લાગે. સાધન તો ખબર રાજી કરવા માટે છે, પણ મૂળ વાત આપણને આશરો છે. આવી સ્વરૂપની નિષ્ઠા છે, આવા સ્વરૂપની ગુરુ છે. આ બ્રહ્મ અને પરબ્રહ્મની સાક્ષાત પ્રાપ્તિ આપણે થઈ છે, તો નિશ્ચય ને તરીશ્યામી, એમના બળે જેટલું કઈ દુઃખ માત્ર છે, નૂનમ નંક્ષતિ મેં દોષા, મારા પાપ દોષ બધું ટળી જશે. આવું મનસે મહારાજે સત્સંગ દિશા ગ્રંથમાં લખ્યું છે. તો શ્રીજી મહારાજ અને ગુણાતીત ગુરુના સંગે પ્રતાપ ઘણું મારા હું આવો છું, મારું ટાળે. હું એક વખત બાપાને પાર્ષદે પૂછ્યું, બહુ વર્ષો પહેલાની વાત છે, કે સ્વામી તમને લાગે છે હું બ્રહ્મરૂપ થઈશ? તમે તને કેવું લાગે? કે સ્વામી મારા સ્વભાવ જોતા મને એમ લાગે છે હું બ્રહ્મરૂપ નહીં થાવ. કારણ કે તને તારામાં વિશ્વાસ નથી, મને તારામાં વિશ્વાસ ક્યાંથી આવે? તને તારામાં વિશ્વાસ નથી, મારામાં વિશ્વાસ ક્યાંથી આવે? એટલે અતિશય શ્રદ્ધા વિશ્વાસ મારે લખ્યું છે સારપણ 9મા વતરામાં, કે અતિશય શ્રદ્ધા, અતિશય વિશ્વાસ, પોતામાં અતિશય શ્રદ્ધા વિશ્વાસ, અને ભગવાન સંતમાં અતિશય શ્રદ્ધાનો વિશ્વાસ. મારે સત્યદેવ બ્રહ્મરૂપ થઈ જાય. સારપણ 9માં વાંચજો. અને સારપણ 18માં માત્ર શ્રદ્ધાવાન પુરુષ હોય. આપણામાં શ્રદ્ધા હોવી જોઈએ પહેલા, કે હું કરી શકીશ. અને સાચા સત્પુરુષ મળે એ તો મળ્યા. હવે શું છે, એના વચનમાં શ્રદ્ધાવાન થાવ. એને કઈ બ્રહ્મરૂપ કરવાનો છે, તો વિશ્વાસ મને બ્રહ્મરૂપ તો કરશે જ નહીં. આપણે પેલા નારજી દર્શન આપીએ છે ને, કે 2 જણા તપ કરતા હતા, પછી ભગવાન પૂછાયું કે ભાઈ મને ભગવાન ક્યારે દર્શન દેશે? તો ભગવાન એવું કે જે ઝાડ નીચે તપ કરશે, એ ઝાડના જેટલા પાંદડા છે એટલા વર્ષ સુધી તપ કરશે ત્યારે દર્શન દઈશ. તો વડલાવાળો ઉઠીને હાલતો થયો કે આટલા બધા પાંદડા, આટલા બધા તપ કરવાનું કઈ કરતા ઘેર ખાઈને આઈસ્ક્રીમ ખાઈને, પીઝા ખાઈને, જલસા કરીને, ખેતી ધંધો વેપાર નોકરી લગ્ન કરી ક્યાં ન થઈએ? તો ઉઠીને જતો રહ્યો. તો નારજી થયું હવે આ તો જતો રહ્યો, આંબલીના પાંદડા વાળા તો એટક જ આવી જશે. એ તો આમ જુદા થઈને જવા માંડ્યા. તો આને બોલે અહીંયા હું ભગવાન કીધું, કે ભગવાન કીધું તને કહેવાય જેવું નથી. કે કેમ? કે તને આઘાત લાગશે. પણ વાત શું છે કે પેલો તો ઉઠીને જતો રહ્યો, તને તો આઘાત જ લાગશે. પણ હું કહ્યું, વાત તો કરો. કે ભગવાન એવું કહ્યું કે તું જે ઝાડ નીચે બેઠો છે ને, એના પાંદડા છે ને, એટલા વર્ષ સુધી તપ કરશે તો ભગવાન દર્શન દેશે. એને જોયા પાંદડા, ઓહો લીમડીના આંબલીના તો કેટલા નાના નાના પાંદડા હોય ને. તો નાચવા માંડ્યો કે વાહ, ભગવાન મને વચન આપ્યું છે, તો ભગવાને મને વચન આપ્યું એટલે મને દર્શન તો દેવાના છે ને, એ તો ગેરંટી. તો નાચવા માંડ્યો. ભગવાન તરફ પ્રગટ થયા. નારજી કે અમે આ લોકમાં તો ખોટું બોલીએ, પણ તમે ખોટું બોલે. કે કેમ? કે તમે કીધું તમે કે આટલા વર્ષ પાંદડા જેટલા વર્ષ તપ કરશે ત્યારે તમે દર્શન દેશો, તમે તરત પ્રગટ થયા. ભગવાન કે એની શ્રદ્ધા તો જો, શ્રદ્ધા તો જો. બસ આપણે ખૂટે છે ક્યાં? અતિશય શ્રદ્ધા નથી. શ્રદ્ધા છે, અતિશય શ્રદ્ધા નથી. વિશ્વાસ છે, અતિશય વિશ્વાસ નથી. એ વાંચો સારંગપુર 9મું વજરામાં. તો મારે કે 36 દેહ જ બ્રહ્મરૂપ થઈ જાય. જો એક્ઝેક્ટ શબ્દ વાંચ્યો સારંગપુરના 9મા વચનામૃતના એક્ઝેક્ટ શબ્દ વાંચ્યો તમને. અને પાછો પ્રશ્ન શંકામાં પૂછ્યો હતો કે દોષો આના દેહ કે દોષો ટળે કે ન ટળે. શંકામાં પ્રશ્ન પૂછ્યો, મહારાજે પોઝિટિવ જવાબ આપ્યો.
સાંભળજો. હવે પ્રશ્ન મુક્તાનંદ સ્વામી પૂછ્યો છે. કેવો પ્રશ્ન પૂછ્યો છે કે જેને તામસી કર્મ ઘણા હોય તેના હયામાં કળિયુગ વર્તે તે કોઈ ઉપાય ટળે કે ન ટળે? ટળે કે ન ટળે ડાઉટ છે. હવે મહારાજનો જવાબ આપે. જો એને સંત તથા પરમેશ્વરના વચન વિશે અતિશય શ્રદ્ધા હોય, ખાલી શ્રદ્ધા નહીં, અતિશય શ્રદ્ધા હોય અને અતિ દ્રઢ વિશ્વાસ હોય, અતિશય શ્રદ્ધા અતિશય દ્રઢ વિશ્વાસ હોય તો ગમે તેવા તામસી કર્મ કર્યા હોય, આપણે ક્યાં વાયલા લૂંટારા જેવા છે, આપણે ક્યાં ઋષુભા વાળા, આપણે ક્યાં રામચંદ્ર બાપા જેવા છે, આપણે ક્યાં સુભાષભાઈ જેવા છે, આપણે કઈ વાળા બવર જેવા નથી, હીરાભાઈ મુખી જેવા નથી. એવા લોકો બદલાઈ ગયા હોય તો એ ભગવાનના પ્રતાપે બદલાના ને, તો આપણે પણ બદલાઈએ. તો ગમે તેવા તામસી કર્મ હોય પણ તેનો નાશ થઈ જાય છે અને કળયુગના ધર્મ મટીને સતયુગના ધર્મ હોય તે વર્તે. માટે અતિ સાચે ભાવ કરીને સત્સંગ કરે તો તેને કોઈ જાતનો દોષ હયામાં રહે નહીં અને દેહ છતાં જ બ્રહ્મુક્ત થઈ જાય. જે જીવન મુક્તિની વાત મહારાજ કહે છે, મર્યા પછી તો અક્ષરધામ લઈ જશે મહારાજ, પણ દેહ છતે જ બ્રહ્મરૂપ થઈ જાય. મર્યા પછી પેટનો દુખાવો બંધ થઈ જાય શું અર્થ? મર્યા પછી આપણને કેટનો દુખાવો બંધ થઈ જાય શું અર્થ? છતે દેહ આપણા દુખાવો બંધ થઈ જવા જોઈએ. એ મહારાજ કે છતે દેહ બ્રહ્મરૂપ થઈ જાય. આવી જ વાત મહાદેવ સારપુર 18 કરે છે. મહારાજ કે શ્રદ્ધાવાન પુરુષ હોય એટલે મૂળ આપણે આ ખૂટે છે, તપ કરીએ છીએ પણ આ તપથી હું બ્રહ્મરૂપ થઈ, ઘર સભા કરીએ છીએ આ ઘર સભાથી જ હું બ્રહ્મરૂપ થવાનું, એ એટલું ખૂટે છે આપણું. હું પાર્કિંગમાં ઉભો રહું છું, તડકામાં કોકને ગાળો ખાઉં છું, દોડે ખાઉં છું, પણ આ પાર્કિંગમાં ઉભા રહેવાથી હું બ્રહ્મરૂપ થઈશ એ એટલું ખૂટે છે આપણું. તો મારે શું કહે છે, એમાં વચનમાં શ્રદ્ધાવાન જે આપણે આજ્ઞા કરે છે. આપણે લાગે આટલું મોટું માથા દુખાવો ને આટલી કઈ ટેબ્લેટથી માથા દુખાવો માટે હોમિયોપેથિક તો હાવ નાની હોય, પણ તોય દુખે. ડોક્ટરમાં વિશ્વાસ રાખવો, એમ સુપ્રીમ કોર્ટના વકીલ ના પડે તો ન હાલે. સુપ્રીમ કોર્ટના વકીલ કે આટલી ટેબ્લેટ કે માથું જ બૂટતું હશે, એલા દુનિયાભરના સુપ્રીમ કોર્ટના વકીલ જજ ના પાડે, પણ ડોક્ટર એમ કે છે ડોક્ટરમાં તેમાં વિશ્વાસ રખાય, વકીલમાં ન રખાય. તો આપણે ઘર સભા કે બ્રહ્મરૂપ થવાય, ઘર સભા બ્રહ્મરૂપ ન થવાતું, એને આજ્ઞાથી બ્રહ્મરૂપ થવાય, આજ્ઞાથી બ્રહ્મરૂપ થવાય. બાકી તો શું કર્યું સામે ભગત સેવા શું કરી, જાણ સાધના શું કરી, એનો તો કૂતરું ખેંચી ના કહેવાય ને, ઓલે પથરાનું કામ કર્યું, ચૂનાનું કામ કર્યું, આંબાનું પાણી પાયું, સંતોનું વતું કર્યું. આવા 5-7 કામ આવા કોઈ શાસ્ત્રમાં લખ્યું નથી કૂતરું ખેંચી નાખ્યા કે બ્રહ્મરૂપ થવાય. યોગી બાબા કે અમે વાસણ ઉટકે એટલે આવી સ્થિતિ, વાસણ ઉટકો સ્થિતિ ઘેર દુનિયાભર લાખો સ્ત્રીઓ ઘેર વાસણ ઉટકે, મંદિરમાં ઘણી વખત બધા મજૂરો વાસણ ઉટકતા હોય, પણ શાસ્ત્રીમાંથી આજ્ઞાથી ઉટક્યા એનું કામ. એટલે સત્પુરુષમાં આ છે. મારે શું કે સારંગપુર 18 જો કે જે શ્રદ્ધાવાન પુરુષો, પેલા આપણામાં શ્રદ્ધા હોવી જોઈએ. આપણામાં શ્રદ્ધાનું તો કશું નહીં થાય. ભગવાન આપણે બ્રહ્મરૂપ કરવાશે તો ભગવાન લબડી પડશે, નહીં થાય કે આ ભગવાન કે ના હવે આને બ્રહ્મરૂપ હમણાં નથી કરવો, હમણાં ભલે રખડે પછી વાત. તો જે શ્રદ્ધાવાન પુરુષ હોય અને તેને જો સાચા સંતનો સંગ મળે, સાચા સંત આપણે મળ્યા છે ને સંતના વચન વિશે શ્રદ્ધાવાન થાય, બસ વચનમાં શ્રદ્ધાવાન ન થતો. આપણે કદાચ શ્રદ્ધા આટલામાં કઈ થતું હોય તો એટલામાં જ થાય. તો એના હૃદય વિશે સ્વધર્મ, વૈરાગ્ય, વિવેક, જ્ઞાન, ભક્તિ આદિ જે કલ્યાણકારી ગુણ તે સર્વે પ્રગતિ આવે છે અને કામ ક્રોધાદિક જે વિકાર તે ટળી જાય છે, બળી જાય છે. તો ટૂંકમાં આપણે ચોથી બાબત એ છે, આપણામાં વિશ્વાસ ડેવલપ કરીએ કે શ્રીજી મહારાજ અને ગુણાતીત ગુરુના સંગે હું એવી સ્થિતિ દેહ છતાં પ્રાપ્ત કરીશ જ. બસ આ ચોથી બાબત છે. અને 5મી બાબત છે કે એ માટે મારે જે કઈ સમજવું ઘટે એ સમજીશ, જે કઈ માનવું ઘટે એ માનીશ, જે કઈ કરવું ઘટે એ કરીશ, અને જે કઈ છોડવું પડે મૂકવું પડે એવું છોડીશ કે મૂકીશ. હા, તો ડોક્ટર દવા આપે તો લેવી જ પડે. ડોક્ટર ઓપરેશન હલે નહીં જાય, હું તો જોગિંગ કરવાનો તો મરવાનો ભાઈ. તો જે કઈ સાધનામાં જે કઈ કરવાનું છે કરીશ. આમાં પ્લસ માઇનસ 0 થઈ જાય છે. 1 કલાક પાર્કિંગમાં ઉભા રહે પણ 2 જણા અવગુણ લઈ ગયો તો 0 નહીં, માઇનસમાં જતો રહે. ઇન્કમ ઇઝ નોટ પ્રોફિટ, ઇન્કમ ઇઝ નોટ પ્રોફિટ.
રોજને લાખ રૂપિયાની ઇન્કમ એને પ્રોફિટ ન કહેવાય. એ તો ઇન્વેસ્ટમેન્ટ બાદ કરવું પડે, એ બધું એના ટેક્સ બાદ કરવા પડે, મૂળ કિંમત બાદ કરવો પડે, તમારો પગાર બાદ કરવો પડે, બીજા હપ્તા બધા બાદ કરવા પડે, પછી વધે પ્રોફિટ કહેવાય. ઇન્કમ રોજ તમે 2 કલાક સેવા કરી આપણે, એ ઇન્કમ કહેવાય. પણ અભાવ ગુણ લીધો, અહંકાર આવ્યો, ઈર્ષા આવી, તો બધું જતું રહે છે. મન સમાજ પેલું વાક્ય બોલે છે કે ભગવાન સંતની અપાર આમ લંબાવે છે, અપાર કૃપા થઈ હોય, પણ સંત ભક્તો અવગુણ તો અક્ષરધામમાં જઈ શકતો નથી. આ પ્રશ્ન બધું દેવાળું ફૂકવાનો વારો આવ્યો. જો આપણા સેન્ટરમાં, આપણા ઘરમાં, આપણા કુટુંબમાં, આપણા સત્સંગમાં ક્યાં કોઈનો અભાવ ગુણ આપણને ખટકતું હશે? મહારાજ તો કેવી વાત કરે ખબર, ગજબની વાત કરે છે. મહારાજ કે ધર્મયુક્ત હોય, જ્ઞાનયુક્ત હોય, વૈરાગ્યયુક્ત હોય, ભક્તિયુક્ત હોય, એક દિવસનો પાછો સાધુ, એક દિવસનો ગ્રહસ્થારી ભક્ત હોય, એનો રંજ જેટલો અવગુણ હોય તો કોટી કલ્પથી સત્સંગ નાશ પામે. વિચાર કરો, એટલે રંજ જેટલો અવગુણ લીધો તો કોટી કલ્પથી, એક કલ્પ એટલે 8 અબજ 64 કરોડ વર્ષ, અને ગુણ્યા કરોડ, એટલા વર્ષોથી સત્સંગ કર્યો તો નાશ થઈ જાય છે. લાખનો રૂનો ઢગલો એક દિવાળીના તણખાથી એ બળી જાય. એટલે આમાં જે કરવું ઘટે આપણે કરીએ છીએ, પણ જો છોડવું ઘટે નથી છોડતા. આ માન, ઈર્ષા, અહંકાર, અભાવ ગુણ, તો મારે જીવન મુક્તની સ્થિતિ પ્રાપ્ત કરવી હોય તો મારે જે સમજવું પડશે એ હું સમજીશ, જે માનવું પડશે માનીશ, જે કરવું પડશે કરીશ, અને જે છોડવું પડશે બધું છોડીશ. તો આ 5 બાબતો ફરીવાર તમને યાદ કરાવી દઉં. શ્રીજી મહારાજ આપણે જે જીવન મુક્તની સ્થિતિએ પહોંચાડવા માંગે છે એ બાબતમાં 5 મુખ્ય બાબતો. એક તો નામું અંતરદ્રષ્ટિ, કે આટલું કામ બાકી છે અને આટલું મારું પૂરું થયું છે. બીજું, જેટલું કામ બાકી છે એટલે મારે પૂરું કરી જ છૂટકો છે, તો એ બીજું. ત્રીજું, કે દેહનો કોઈ નિર્ધાર નથી. હું એમાં કહું 20 વર્ષ પછી બ્રહ્મરૂપ થઈશ, પછી 20 વર્ષ સુધી જીવવાના કઈ નક્કી નથી. એક્સિડન્ટમાં ગમે ત્યારે જતા રહીએ, હાર્ટ એટેકમાં ગમે ત્યારે જતા રહીએ, તો જે કામ બાકી આવતો જન્મ લેવો પડશે. ત્રીજી બાબત કે આ દેહનો કોઈ નિર્ધાર નથી. ચોથી બાબત કે શ્રીજી મારા સ્વરૂપે ભગવાન અક્ષર બ્રહ્મ ગુણાતીતની પરંપરા અને અત્યારે મનુષ્ય મારના પ્રતાપે હું જરૂર બાકીનું કામ મારું પૂરું કરીને સત્ય દેહ હું બ્રહ્મરૂપ થઈ સ્થિતિ પ્રાપ્ત કરી શકીશ જ. અને 5મી બાબત કે જીવન મુક્તની સ્થિતિ પ્રાપ્ત કરાવવા માટે જે કઈ સમજવું પડશે સમજીશ, માનવું પડશે માનીશ, કરવું પડશે કરીશ, અને જે છોડવાનું હશે બધું છોડીશ. તો 5 બાબતો આપણે સ્વીકારીએ. તો અત્યાર સુધીનું આ નિરૂપણ થયું. હવે જે મહારાજ આગળ એક વાત કરે છે એ વાત આપણે સમજીએ. હવે આખો ટોપિક નવો બદલાય છે અત્યાર સુધી. તો હવે મહારાજ શું કે છે, જોઈ લો મધ્યનો 13મો નાનું વસ્ત્રમાં છે, મને આખું વસ્તુ દેખાય. ચાલો હવે શું કે છે મહારાજ સાંભળજો. અને જ્યારે એ સ્વરૂપ જેને જાણ્યામાં આવે, કયું સ્વરૂપ? આગળની જે મહારાજે વાત કરી છે, કઈ વાત કરી છે કે એ આત્મા, કઈ આત્માને રહેલું જે અક્ષર બ્રહ્મ તત્વ કહો વગેરે. તો જ્યારે એ સ્વરૂપ જેને જાણ્યામાં આવે, ભગવાનના સ્વરૂપની વાત છે, તેને જેમ અમને કોઈ વિશેષ સંબંધી સુખમાં આસક્તિ નથી. શું કહે? અમને કોઈ વિશેષ સંબંધી પંચ વિશેષ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ આસક્તિ નથી, તેમ તે પુરુષને પણ ક્યાંય આસક્તિ રહે જ નહીં. ભગવાનના સ્વરૂપને જે આપણે આ 45-46 કલાકથી મહેનત કરીએ છીએ ને, ભગવાનના સ્વરૂપને સમજવાનો જ આ બધો પ્રયાસ છે. અને અત્યારે જે કઈ વાતો છે નકામી નથી, બધું આપણે સાધના લક્ષ્ય વાતો હશે બધી. તો જ્યાં જે કઈ સમજવાનું હતું બધું આપણે સમજાયેલા છે. બહુ ડિટેલમાં સમજાય છે, વતરમાં આધારે સમજાય છે. વતરમાં બધા સંદર્ભના અભ્યાસ સાથે આપણે સમજ્યા છે. તો મહારાજ હવે અહીંયા કહે છે કે જે સ્વરૂપને હું તમને વાત કરું, હજુ પોતાનો વાત આવતી જ નતું, હજી તો કોઈ ભગવાનની વાત કરે છે. એ સ્વરૂપને શું કહે છે? જયારે એ સ્વરૂપ જેને જાણ્યામાં આવે, જેને એટલે ગમે તેને, એ સ્ત્રી હોય, પુરુષ હોય, ત્યાગી હોય, ગ્રસ્ત હોય, ગરીબ હોય, તવંગર, અમેરિકાવાસી, ભારતવાસી, ઝૂંપડાવાસી, બંગલાવાસી, ગમે તેને. આમાં એવું નથી તમે 1 કરોડ રૂપિયા આપો એને જ સમજાય, 10 કરોડ રૂપિયા આપો એને જ સમજાય, એવું નથી. કોઠારી થાવ એને જ સમજાય, ભંડારી થાય એને જ સમજાય, સાધુ થતો સમજાય, ગ્રસ્ત થવાનું સમજાય, એ વાત છે જ નહીં.
અને મહંસે મહારાજે તો સત્સંગ દિશા ગ્રંથમાં બધા જ ભેદો કાઢી નાખ્યા. ત્યાગીના, ગ્રહસ્થના, ગરીબના, તમગ્ન, જ્ઞાતિના, જાતિના, સ્ત્રીના, પુરુષના બધા જ ભેદ. બ્રહ્મ વિદ્યામાં બધાનો અધિકાર છે. શરૂઆતના શ્લોકોમાં બધું જોજો. એટલે એને તો હવે આપણે બધા જેને જાણ્યામાં આવે તેને જેમ અમને કોઈ વિશેષ સંબંધી સુખમાં હસ્તક એટલે મહારાજ જેવી સ્થિતિ એલા એને જેવી સ્થિતિ થાય એટલે કેટલું મોટું કામ છે, કેટલી મોટી પ્રાપ્તિ છે. તેમ તે પુરુષને પણ ક્યાંય આ આસક્તિ રહે જ નહીં. જબ મૂક્યો છે, રહે જ નહીં. અમારી જેમ ક્યાંય પંચવિષયમાં આસક્તિ નહીં રહે. હજી તો ભગવાનની વાત કરે, પોતાની વાત કરતા નથી. હવે અચાનક મહારાજ બીજી વાત કરે છે આગળ જતા. અને એ સ્વરૂપને તો તમે પણ દેખો છો. હવે સામે બધા સંતો બેઠા છે, એમાં મોઢેરા હોય એ બેઠા છે બધા. અને તે સ્વરૂપને તો તમે પણ દેખો છો. તો કોને દેખતા હશે? મહારાજ સામે બેઠા રામ ભગવાન, કૃષ્ણ ભગવાન, શંકર ભગવાન, અબા માતાને, મેદરી માતાને, ખોડિયાર માતાને, જલમ બાપાને કોને સામે દેખતા? સામે કોણ બેઠું હતું? સામે બેઠું હતું કોણ? હજી મારે પોતાનું નામ નથી બોલતા. એ તો છેલ્લે બોલવા જે તે દિવસે મોટી છે પ્રત્યક્ષ મહારાજ છે સમજો. કેટલું લાંબુ મહારાજ પોતે કરે છે, પણ મૂળ કેમ કરીને આ લોકોને એક વિશ્વાસ આવી જાય, એને એક આવશ્યકતા સમજાય કે મારું સ્વરૂપ હું કામ સમજવાનું છે. મારું સ્વરૂપ સમજવાથી મને કોઈ લાભ નથી, તમને લાભ થવાના છે. મારું સ્વરૂપ જો તમે સમજશો શું કે છે, અને તે સ્વરૂપને તો તમે પણ દેખો છો. સંતોરી ભક્તો મહારાજ દેખતા હશે. મહારાજ સામે બેઠા દેખતા મહંત મહારાજ સામે બેઠો ને આપણને એમ કે ભગવાનના સ્વરૂપને તમે પણ દેખો છો. તો આપણે તો યોગી બાપાને હમણાં સામે તો જોતા જ નથી. આપણે જે મૂળસૂળ દ્રષ્ટિબાજી એનું સ્વરૂપ છે, તો આપણે ભગતજીમાં શાસ્ત્રી મહારાજ આપણે જોતા નથી. આપણે તો મહંત સમાજને જોઈએ. એ આપણે સામે બેઠા છે અને એ નિરૂપણ એમ કરે છે કે સ્વરૂપને તો તમે પણ દેખો છો. તો આપણે કોને જોઈએ છે? અમે મહંત મહારાજ બેઠા છે, તો મહારાજ બેઠા છે. મહારાજ કે સ્વરૂપને તો તમે પણ દેખો છો, પણ તમારા સમજમાં પરિપૂર્ણ આવતું નથી. પરિપૂર્ણ શબ્દ પરિપૂર્ણ છે. તમે બિલકુલ સમજતા નથી. મારે એવો કોઈ આક્ષેપ નથી ભાઈ સાહેબ. જો તમે મને ન સમજતા હોત તો મારું ભજન ન કરતા હોત, મારી માળા ન કરતા હોત, મારી આજ્ઞા ન પાડતા હોત, ત્યાગીઓ આટલું બધું સમર્પણ ન કર્યું, હરિભક્તો તન મન ધનથી આટલું સમર્પણ ન કર્યું હોત, એટલા નિયમ ધર્મ ન પાડતા હોત, મારી પૂજા ન કરતા હોત, મારી આરતી ન બોલતા હોત, બિલકુલ સમજતા. દાખલા અત્યારે આપણે મહંત મહારાજનો વિચાર કરીએ, પૃથ્વી પર 8 અબજ માણસો હશે. તો 8 અબજ માણસોમાં તો સ્વામિનારાયણ નામની કોઈ વ્યક્તિ પૃથ્વી પર આવી, એ કેટલાને ખબર? અને ભગવાન જેવું કેટલા માને? મોટા ભાગના તો મોટા કથાકારો નથી માનતા. કે જેમ નરસિંહ મહેતા એક ભગત થઈ ગયા, તુકારામ ભગત થઈ ગયા, સ્વામિનારાયણ એક ભગત થઈ ગયા, એક સમાજ સુધારક થયા. લોકો ત્યાં સુધી પહોંચે છે. પોતે પંડિત હોય, વિદ્વાન હોય, કથાકાર હોય, શાસ્ત્રોના જાણકાર હોય, તો નથી ભગવાન માનવા ત્યાં. તો એ ભગવાન જેવું કેટલા માને? અને અક્ષરબ્રહ્મને લઈને પૃથ્વી પર આવે છે એવું કેટલા માને? અને ગુણાતીનાથ સ્વામી અક્ષરબ્રહ્મ હતો, કોઈ ઈદમ તૃતમ શરૂ કર્યું કે ગોપાલ સ્વામી અક્ષરબ્રહ્મ. માણકે ઘોડે માન ને મને ક્યાં વાંધો? માણકે ઘોડે અક્ષરબ્રહ્મ માન, મને ખબર, પણ અક્ષરબ્રહ્મ છે વાતો સાચી ને. તમે ગોપાલ સ્વામી માનો તો મૂર્તિ પધરાવો, ખાલી જોદું તંદ ઉભું કરવું એટલું જ. પણ ગુણાતીનાથ સ્વામી અક્ષરબ્રહ્મ છે એવું કેટલા માને? અને અક્ષરબ્રહ્મની પરંપરામાં અત્યારે મહંત મહારાજ પણ અક્ષરબ્રહ્મ છે એવું કેટલા માને? અને એના તો મહારાજ આપણને સાક્ષાત મળ્યા છે. પૃથ્વી પર 8 અબજની ટકાવારી ગણો ને, 8 અબજમાં અત્યારે મહંત મહારાજને બ્રહ્મ પરબ્રહ્મ એ અક્ષર અને પુરુષોત્તમ બંને મહંત મહારાજ માધ્યમથી આપણે પ્રાપ્ત થયા છે. 8 અબજ ટોટલી વસ્તીમાં આટલું માનનારાની સંખ્યા કેટલી, ટકાવારી કેટલી? એમાંના આપણે એક છીએ. અને પછી માને એટલે આપણે આજ્ઞા પાડી છે, સેવા કરી. એક મહંત પત્ર છે, કેટલા કાર્યકર્તા મંડી પડ્યા બાળકોને. એનો તો દીકરા હતા ને, કોકના દીકરા, કોકની દીકરીઓ, કેટલો ભોગ આપ્યો છે બાળકોને તૈયાર કરવા. કેટલાક મા બાપે તૈયાર થયા, છોકરાઓ તૈયાર થયા. અમેરિકન અક્ષરધામમાં કેટલો લોકો ભોગ આપે. એક મહંત પત્ર લખો. બાકી અમેરિકન વસ્તી તો 35 કરોડ છે. કેમ એટલા જ આવ્યા? તો આવ્યા કેમ? નોકરી છોડીને આવ્યા, ધંધો છોડીને આવ્યા, અભ્યાસ મૂકીને આવ્યા. મહંત સમજાવ કે થોડા આવે ભાઈ. આ શતાબ્દી મહોત્સવમાં એટલા 80,000 સ્વયંસેવકો ટાઈમે આવ્યા બધા, તો સમજાવ કે થોડા આવે છે બધા? તો કંઈક તો સમજે છે આપણે. લાખો ડોલરનું દાન એમને થોડું કરીએ છે ભાઈ? કઈ તો સમજીએ છે. આજે કોઈ મહંત વ્રત પૂરા કર્યા, કેટલાય ધાણા પાણા કર્યા, પેલા તલ પોરવે તો બેન હતો. તલ આપણે તો પુરુષો તો ટમેટા ન પોરવીએ. આપણે પુરુષો તો બટેટા ન પોરવીએ, સફરજન ન પોરવે. એ લોકો તલનો હાર બનાવે, તલ પોરવે.
મમરામાં સ્વામીના નામ લખે, કેટલી લોકોમાં શ્રદ્ધા છે, તો કોના માટે કરે? મહંસોને સમજતા ન હોય, પ્રમુખને સમજતા ન હોય તો એટલો બધો ભોગ થોડો અપાય છે ભાઈ. અને કોઈ નોબેલ પ્રાઇઝ મળ્યો નથી, કોઈ ઇનામ મળ્યો નથી, ઉલટાનું આપવાનું છે. આપણે ઉલટાનું આપણી પાસે માગે છે, આપતા તો કઈ નથી, ઉલટાનું માગે, દીકરો માગે, પૈસા માગે, સેવા માગે, ગાડીઓ માગે, બંગલા માગે, જમીન માગે, બધું માગે છે, માગ જ કરે. અને છતાં આપણે આપીએ છીએ. મહારાજના વખતથી આપતા આવીએ છીએ. મહારાજને ખબર હતી આ 3000 પરમહંસો મારા માટે ભેખ લીધો છે, મારા માટે આટલું બાવાનું સહન કર્યું છે, આટલું અપમાન કર્યું, આટલો માર ખાધો, આટલું. તો કે મને સમજતા નહીં હોય તો છે જ નહીં ભાઈ. મુક્તાનંદ સ્વામી મહારાજ કરતા 23 વર્ષ મોટા હતા. મહારાજ પાસે મહારાજની આજ્ઞામાં હોમાઈ ગયા. બ્રહ્માનંદ સ્વામી એક 5 કરોડની પીપલ મિલકત છોડીને એક બાજુ રાજા મહારાજો ગાયકવાડ સરકારને રાજ કર્યું બિરુદ આપતા, મહારાજ એક વેત કંતાર નહોતા આપતા, અને છતાં મહારાજ પાસે રહ્યા. તો સમજાવ થોડા રહ્યા હોય. 50,000 પદો બધા પરમહંસો લખ્યા છે, આંખ ઉપર, નાક ઉપર, હોઠ ઉપર પદો લખ્યા છે કે ભારતીય પગારદાર માણસો થોડા હતા. તો સમજતા તો ખરા જ, પણ મહારાજને એટલું કેવું છે પરિપૂર્ણ નથી સમજતા. તો શું કે છે મહારાજ? જો એ સ્વરૂપને તો તમે પણ દેખો છો, એટલે મહારાજ પોતાની વાત કરે, મને તમે જુઓ છો પણ તમારા સમજામાં પરિપૂર્ણ આવતું નથી. હવે મારે લાભ બતાવે છે, પણ પેલા તો આ બતાવી દીધું કે મારી જેમ તમને પંચ વિષયમાં આસક્તિ નહીં રહે. ફરી વખત મહારાજ રિપીટ કરે છે. શું કે છે? અને જયારે એ વાર્તા સમજવામાં આવશે, જયારે એ વાર્તા સમજવામાં આવશે ત્યારે પંચ વિષય કે કામ ક્રોધાદિક સ્વભાવ તે જીત્યામાં પ્રયાસ થશે નહીં, સહેજે જીતાઈ જશે. હું આ ખુરશી પર બેઠો છું, નીચે ટાંકણી લેવી તો થોડુંક તો મહેનત કરવી પડે ને. ટાંકણી લેવા માટે મારા વાંકા વળવું પડે, ટાંકણી હાથમાં લેવી પડે, મારે એટલો પ્રયાસ નહીં કરવો પડે. સહેજે જીતા કામ ના ટાળવું એટલે કામ અને ક્રોધ લોભ મોદળ માં મુખી લડવા તણ નવ લાગે જોગિયા જંગમાં ત્યાગે તપસી ઘણા મોરચે ગય ધર્મ દ્વાર માગે. એક જણ આતંકવાદી જેવા છે, એક બિન લાદેન જેવા છે. કામ, ક્રોધ ને લોભ ને ઈર્ષા ને અહંકાર ને માન ને સ્વાદ, એક હિમાલયને તોડવો હોય ટાંકણી લઈને ક્યારે તૂટે? એક ટાંકણી લઈને, આટલી નાની ટાંકણી હોય અને નાની હથોડી લઈને હિમાલય તોડવા જાવ, હિમાલય ક્યારે તૂટે? ટાંકણી દિવાલ નો તૂટે, એટલે થાંભલો નો તૂટે પથ્થરનો, તો આખો હિમાલય ક્યારે તૂટે? તો આ તો મેરુ પર્વત જેટલું માન છે, લોકો જેટલી વાસના છે, ગિરનાર જેટલો કામ છે, કેવી રીતે ટળે? ખાલી એક ઉપાથી ટળતો હશે? એટલે ખાલી ચકલાને ચણ નાખો તે ટળતો હશે, ગાયોને ઘાસ નાખો તે ટળતો હશે, એક સ્કૂલ બાંધો, ગુરુકુળ બાંધોથી ટળતા હશે, એટલે પાર્કિંગમાં ઉભા રહેવાથી ટળતા હશે. એ ટળે ત્યારે આ સ્વરૂપ ઓળખાય. તો પછી બધું જ કામ લાગવાનું છે, બધું જ કામ લાગવાનું છે, સેવા તપ બધું જ. પણ એકડો આ છે. તો આ સ્વરૂપ જો તમે સમજશો તો મને જ કોઈ લાભ નથી. લાભ તમને થવાનો જેનાથી તમે દુઃખી છો. આ પંચ વિષય આસક્તિ, વાસને, સ્વભાવ દોષ, અહંકાર, માન, ઈર્ષા, રાગ, દ્વેષ, એને લીધે તમે દુઃખી છો, એ ટળી જશે. જો આટલું સમજો તો મારું સ્વરૂપ તમે સમજો. અને પરિપૂર્ણ શબ્દ પરિપૂર્ણ છે. શું કે છે? અને તમારા સમજ્યામાં પરિપૂર્ણ આવતું નથી. અને જયારે એ વાર્તા સમજ્યામાં આવશે ત્યારે પંચ વિષય કે કામ ક્રોધાદિક, એ ક્રોધ કેટલું નુકસાન કરે તમે જોજો. હમણાં એક છે ને સિરિયલ આવી હતી દિવ્ય ભાસ્કરમાં, સાબરમતી જેલમાં કેદીઓની. રોજ એક કેદીની વાત કરે, 22 વર્ષનો, 23 વર્ષનો, 25 વર્ષનો કેદી. થોડો ગુસ્સો આવ્યો, કોઈ પત્નીને ખૂન કરી નાખ્યું, કોઈ મિત્રને ખૂન કરી નાખ્યું, કોઈ ભાઈનું ખૂન કર્યું, આખી જિંદગી જેલમાં. હમણાં ઘટના બની, તમે સાંભળ્યું હશે. 1500 કરોડનો માલિક છે, 1500 કરોડનો માલિક. એની દીકરીના લગ્ન હતા, ચોથે પાંચમા દિવસે કઈક ઘરમાં બોલાચાલી થઈ, ગોળી મારીને આત્મહત્યા કરી. થોડો ગુસ્સો. બેંગ્લોરમાં 9000 કરોડનો માલિક, 200 તો કારનું મ્યુઝિયમ છે ને, પોતાની કારનું. પેલી નાના પેલા છોકરાની પેલી આવે છે રમકડાની કાર, એ નહીં, સાચી કાર, જે ગમે લઈ લેવાની, કરોડની, 1.5 કરોડની, 50 લાખની, 90 લાખની, 200 કારનું મ્યુઝિયમ. 36 વર્ષની ઉંમરે મ્યુઝિયમ, એને પોતાનું પ્લેન લીધેલું. હવે છતાં એને આત્મહત્યા કરી લીધી. થોડો ગુસ્સો. એક ડોક્ટર, પોતે ન્યુરોસર્જન, એનો દીકરો ન્યુરોસર્જન, એને વાઇફ ન્યુરોસર્જન. ગુજરાતના એક પણ ડોક્ટર પાસે પોતાનું પ્લેન નથી, એક પણ ડોક્ટર પાસે પોતાનું હેલિકોપ્ટર નથી ગુજરાતના. આ મહારાષ્ટ્રના ડોક્ટર
પોતાનું પ્રાઇવેટ હેલિકોપ્ટર, પ્રાઇવેટ જેટ પ્લેન, કેટલી ગાડીઓ, કરોડનું હોસ્પિટલ, કરોડનું ઘર, 3 ઘરમાં ડોક્ટર, એને આત્મહત્યા કરી. થોડોક ગુસ્સો, થોડોક લોભ, થોડોક ક્રોધ, થોડીક માન, થોડીક ઈર્ષા, થોડોક સ્વાર્થ, થોડીક આસક્તિ, કેટલું નુકસાન કરે છે આપણું. એ નુકસાનમાંથી બચવા માટે ટાળવું પડશે, અને ટાળવા માટે બીજું કોઈ ઊંધે માથે લટકવા નથી. ગિરનાર ગુફામાં જવા નથી, હિમાલયમાં જવા નથી, ઘરમાં છોડવા નથી, નોકરી મૂકવા નથી, વેપાર બંધ કરવાનો નથી, લગ્નનો કાર્યક્રમ અટકાવવો, બધું જ કરવું પડે. માણસ કે મને સમજો, મને સમજો એટલે પરિપૂર્ણ સમજો. મહારાજ આપણને લાભ. હવે ફરી ત્રીજી વખત મહારાજ વાત કરે છે. આ બે વાત તો બાજુમાં છે. ફરી વખત વાંચું બાજુમાં શું કહે છે મહારાજ? અને એ સ્વરૂપ જેને જાણવામાં આવે તેને જેમ અમને કોઈ વિશેષ સંબંધી સુખમાં આસક્તિ નથી, તેમ તે પુરુષને પણ ક્યાંય આસક્તિ રહે જ નહીં. અને તે સ્વરૂપને તો તમે પણ દેખો છો, પણ તમારા સમજ્યામાં પરિપૂર્ણ આવતો નથી. અને જયારે એ વાર્તા સમજ્યામાં આવશે, જયારે આજે 2 વર્ષે, 5 વર્ષે, 50 વર્ષે, 50 લાખ વર્ષ પછી પણ મારે આ વાત આજે સમજો તો ભલે, લાખ વર્ષ ક્યારે સમજો તો ભલે, સમજાવ વગર છૂટકો નથી. એમાં પ્રગટ જ વાત છે. મારે હું પ્રગટ તમારા સામે બેઠો છું. જયારે તમારે ઉતાવળ ના હોય તો મને કઈ ઉતાવળ નથી. મારું અક્ષરધામ આપણા વગર ખાલી નથી. મહારાજ કહે છે તમારા કોઈ ના વગર મારું અક્ષરધામ ખાલી નથી. અક્ષરધામ અનંત કોટી મુક્તો છે, અને કોઈ ન હોય તો હું તો મારા સુખમાં તૃપ્ત છું. મારે કોઈની જરૂર નથી. પણ જો તમારે દુઃખ મુક્ત થવું હોય, તમારે આ સુખ લેવું હોય, તો મારું સ્વરૂપ સમજવું પડશે. અને જયારે સમજશો ત્યારે 2 વર્ષે, 5 વર્ષે, 50 વર્ષે, દેહ મુક્તિ વખતે, અને 5 જન્મ, 50 જન્મ લીધા પછી એ હું તમને પર છોડું છું ભાઈ સાહેબ. હું તમારા પર છોડું છું. તમારે જયારે સમજો તો સમજો, નહીં તો ગોદડું ઓઢીને હોઈ જજો, આઈસ્ક્રીમ ખાઈને, પીઝા ખાય. એ વાર્તા સમજવામાં આવશે ત્યારે પંચ વિશે કે કામ ક્રોધાધિક સ્વભાવ તે જીત્યામાં પ્રયાસ થશે નહીં, સહેજે જીતાઈ જશે. આટલી વાત કરી. બાજુ બે વાત. હવે બીજી થોડી વાત કરે છે. પછી એક ફકરા પછી મહારાજ ત્રીજી વખત વાત કરે છે. સાંભળજો, ત્રીજી વખત મહારાજ શું કહે છે? અને એવી રીતે જેને ભગવાનનું સ્વરૂપ જાણ્યું, 1.5-2 ફકરા પછી એ પેલા બીજી બધી વાત કરે છે. પછી કહે છે અને એવી રીતે જેને ભગવાનનું સ્વરૂપ જાણ્યું તેને અમારી પેઠે જ પદ વિષયમાં ક્યાંય પ્રીતિ રહેતી નથી, ને તો સ્વતંત્ર થાય. બીજી વખત અમારી જેમ પદ વિષયમાં ક્યાંય પ્રીતિ રહેતી નથી, ને સ્વતંત્ર એટલે માયાથી સ્વતંત્ર, સ્વભાવથી સ્વતંત્ર, વાસનાથી સ્વતંત્ર, દોષોથી સ્વતંત્ર, દુઃખથી સ્વતંત્ર, કાળ કર્મ માયાથી સ્વતંત્ર થઈ જાય છે. આટલું બધું તમને લાભ બતાવું છું, પ્રલોભન બતાવું છું. લોકો અમેરિકા જવા માટે 1-1 કરોડ રૂપિયા આપે. શું કામ? અમેરિકામાં કરોડ રૂપિયા આપે છે. ભલે કેનેડિયન બોર્ડરમાં કોઈ પાણીમાં ડૂબી જાય, કોઈ બરફમાં દબાઈ જાય, કોઈ મેક્સિકન બોર્ડરમાં કોઈ હત્યા થઈ જાય, કોઈ ગુજરાતમાં જતા ક્યાંક બીજા દેશમાં લઈ જાય, લિબિયા, ઈરાનમાં કોઈ બંધક બનાવી દે, હાઈજેક કરી જાય, 2 કરોડ રૂપિયા આપે ત્યારે છોડે. ભલે જે થવું તે આપણે અમેરિકા જવું છે. શું કામ? કઈ ના કરતા રસ્તા સારા છે. અહીંના $1 કરતા હતા $1 કિંમત વધારે છે, એટલે ગમે તેમ કરીને પહોંચે. એમ આપણને મહારાજ કહે છે કે તમને લાભ થવાનો છે ભાઈ. મારું સ્વરૂપ મને કોઈ લાભ નથી. મહંસર સ્વરૂપ આપણે સમજીએ, એમાં મહંસર હું લાભ થવાનો? મહંસર હું લાભ થવાનો સ્વરૂપ આપણે સમજીએ, લાભ આપણને થવાનો. તો પરિપૂર્ણ સમજવું એટલે શું, એ બહુ જ મોટો ટોપિક છે, અને આપણે સમજવાના છે. પરિપૂર્ણ ભગવાનનું સ્વરૂપ શ્રીજી મહાદેવ પરિપૂર્ણ સમજવા એટલે શું? આ ગુણાતીત ને પરંપરાને પરિપૂર્ણ સમજવા એટલે શું? મહંસને પરિપૂર્ણ સમજવા એટલે શું? જે રિઝલ્ટ નથી આવ્યું, આપણે પંચવિશ્વ આસક્તિ નથી ટળી, એનો અર્થ એ કે આપણે નથી સમજ્યા. આપણા કામ કરતા સ્વભાવ નથી ટળ્યા, એનો અર્થ એ કે આપણે નથી સમજ્યા. તો નથી સમજ, હવે સમજવું છે. તો પરિપૂર્ણ સમજવું એટલે શું? એ બહુ સરસ ટોપિક છે, બહુ મુખ્ય ટોપિક છે. અને બધા જ વચનામતના આધારે બહુ ડિટેલમાં આપણે જવાના છે કે વચનામતમાં ભગવાનનું સ્વરૂપ સમજવું એટલે મહારાજ હું કહેવા માંગે. બોલીએ છે ખરા શેજમાં સ્વરૂપ ભગવાન છે, બોલીએ ખરા શેજમાં દિવ્ય છે, બોલીએ ખરા મહંત અક્ષર બ્રહ્મ છે, બોલી છે ખરા મહારાજ આપણને મળ્યા છે, સાક્ષાત મળ્યા છે. જે અક્ષર તમે એ જ મળ્યા, બોલીએ છે. પણ પરિપૂર્ણ સમજવું એટલે શું? એ વચનામતને આધારે આપણે ગુણાતીત ગુરુના વચનોના આધારે આપણે સમજીશું, તો જેથી કરીને આપણે એ માર્ગે આગળ વધીએ. તો અહીં આપણે આ મુદ્દો પૂરો કરીએ છીએ. આવતા પ્રવચનમાં આપણે ભગવાનનું સ્વરૂપ સમજવાથી શું લાભ થાય છે,
આ સ્વભાવ દોષો વાસના ટળે છે એટલે શું, અને સ્વભાવ દોષો વાસના શા માટે ટાળવાથી એ સમજાય ને. ઘણી વખત આપણે કેરનો દુખાવો સેટ થઈ ગયો હોય, ઘણી વખત આપણને છે ને પેટનો દુખાવો સેટ થઈ ગયો હોય, એટલે પછી આપણે ટાળવાનો પ્રયાસ આટલું જ હોય. જેમ ગટરની બાજુમાં જે ઝૂંપડા બાંધી રહેતા હોય ને એને દુર્ગંધ સેટ થઈ ગયો, આપણે સેટ થઈ ગયું. જેમ સોમનાથ દ્વારકા જાવ ને આજુબાજુ બધા માછીમારના ધંધા, એટલા બધા માછલા ગંધાય પણ ત્યાંના લોકો સેટ થઈ ગયું. એમ આપણા જો સ્વભાવ સેટ થઈ ગયા હોય તો આપણે ભગવાનનું સ્વરૂપ ઓળખવાનો પ્રયાસ જ નથી કરવાનો. તો આપણે શા માટે આ બધું ટાળવાનું છે એ પહેલા સમજીશું. અને ટાળવા માટે ભગવાનનું સ્વરૂપ સમજવું એટલે શું, પરિપૂર્ણ સમજવું એટલે શું, અને મહારાજ આ જ વચરમતમાં પરિપૂર્ણ સમજવાનું શું વાત કરે છે, અવતારવાદનું તાત્પર્ય શું છે, એ ભગવાનનું સ્વરૂપ કેવી રીતે બધું જ આ વચરમતમાં આવે છે. તો એ આપણે સમજવાનો પ્રયાસ કરીશું. તો આવતી પ્રવચન સુધી સૌને જય સ્વામિનારાયણ. પછી પ્રશ્નોત્તરી આપણે લઈએ, પણ ત્યાં સુધી આપણે જય સ્વામિનારાયણ. ગુણાતીતમ ગુરુમ પ્રાપ્ય બ્રહ્મરૂપમ નિદાત્મનઃ વિભાવ્ય દાસ ભાવેન સ્વામિનારાયણમ ભજે. શ્રીહરિમ સાક્ષરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ દિવ્ય રૂપમ પરમ શાંતિદમ મુક્તિદમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રીહરિમ